બાળક જે આપણું આંગણું ખુશીઓથી ભરી દે છે. કોઈ પણ દંપતીના જીવનની અમૂલ્ય ક્ષણ એટલે જ્યારે તે માતા પિતા બનવાના હોય તે. પ્રેગ્નન્સીના ન્યૂઝ જ દંપતીનું પૂરેપૂરું જીવન બદલી નાખે છે. ત્યારે દરેક પરિવાર ચુસ્ત તંદુરસ્ત બાળક ઈચ્છે છે. પણ જો હું તમને કહું કે આરોગ્યની સાથે સાથે તમારું બાળક કેવું દેખાશે એ પણ તમને ગર્ભ પહેલાં જ ખબર પડી જાય તો તમે વિશ્વાસ કરશો? જી હા, માનવું થોડું અઘરું છે, પણ હવે IVF દ્વારા એવી ટેકનોલોજી આવી છે કે જેના દ્વારા તમે એ પણ જાણી શકો છો કે તમારું બાળક કેવું હશે. આ સાથે ડાયાબિટીસ, કેન્સર અને હૃદયરોગ સહિત 900 જેટલી સ્થિતિઓનું પરીક્ષણ પણ ગર્ભ પહેલાં જ કરી શકાય છે. કઈ ટેકનોલોજી દ્વારા આ પ્રક્રિયા હાથ ધરાઈ છે અને નિષ્ણાત ડોક્ટરો આ બાબતે શું કહે છે, જાણીએ अब तकના વિશેષ અહેવાલમાં. 29 વર્ષથી કાર્યરત મંગલમ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દીપા મણિયારે अब तक સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન માતાની પ્રવૃત્તિઓ અને વિચારસરણી બાળકના માનસિક અને ભાવનાત્મક વિકાસને સીધી રીતે અસર કરે છે. તેમણે મહાભારતમાં અભિમન્યુના ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે ગર્ભમાં રહેલું બાળક પણ બહારની દુનિયામાંથી શીખી અને અનુભવી શકે છે. ડોક્ટર મણિયારે સ્પષ્ટ કર્યું કે IVF ત્યારે કરવામાં આવે છે જ્યારે કુદરતી રીતે ગર્ભ રહેવાની શક્યતા ઓછી હોય અથવા અન્ય પ્રજનન સારવારો નિષ્ફળ ગઈ હોય. આ ઉપરાંત તેઓએ ડિઝાઇનર બેબી કોન્સેપ્ટ વિશે પણ વિગતવાર જાણકારી આપી હતી. તેમજ તેમણે IVF પ્રક્રિયા દરમિયાન યોગ્ય કાળજી, આહાર, આરામ અને પ્રફુલ્લિત વાતાવરણ જાળવવાની ખાસ સલાહ આપી હતી. હેલો, માયસેલ્ફ ડૉક્ટર દીપા મણિયાર. હું પ્રેક્ટિસિંગ ગાયનેકોલોજીસ્ટ છું અને રાજકોટમાં આમ તો 1996થી એટલે ઓલમોસ્ટ 29 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, પણ મારું પ્રાઇવેટ 2003થી સ્ટાર્ટ થયું, એના 22 વર્ષ જેટલું થયું. નોર્મલી અમે જે ટ્રીટમેન્ટ બધી કરતા હોઈએ છીએ એમાં ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ નિવારણ એટલે કે બાળક ન થતું હોય એ માટેની સારવારના કેસ બહુ બધા આવતા હોય છે. બહુ જ અગત્યનો પ્રશ્ન, અને એમાં પણ આટલી સ્ટ્રેસફુલ લાઈફમાં આટલી બધી મુશ્કેલી બધાને હોય છે ત્યારે બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી વસ્તુ છે. આપણે અત્યારે એવું સમજીએ જ છીએ, આપણા પુરાણોમાં, મહાભારતમાં આપણે ભણ્યા જ છીએ અને જાણ્યું છે કે અભિમન્યુને 6 કોઠાનું જ્ઞાન જ્યારે એ પેટમાં એના મમ્મીના સગર્ભા હતી ત્યારે એને મળ્યું છે. તો નોર્મલી જ્યારે પણ ગર્ભ પેટમાં હોય છે ત્યારે ઘણું બધું બાહ્ય વાતાવરણથી કનેક્ટેડ હોય છે. તો નોર્મલી એવું હોય કે જ્યારે પણ આપણે માતા જે છે પોતે જે ખોરાક લે, પોતે જે વિચાર કરે અને આજુબાજુમાં સરાઉન્ડિંગમાં જે વાતાવરણમાં રહે એની બાળકને અસર થતી હોય છે. આપણે એ જે બાળકને અસર થતી હોય છે એનો ઉપયોગ કરી, એનો લાભ લઈ અને બાળકને આપણે સારી રીતે ગર્ભમાં હોય ત્યારે જ વિકસિત કરી શકીએ એવું જે સાયન્સ છે એને ગર્ભ સંસ્કાર કહે છે. એનું વૈજ્ઞાનિક પાસા પણ છે, એના સામાજિક પાસા પણ છે અને વૈદ્યકીય એટલે કે મેડિકલ પાસા પણ છે. સપોઝ બાળક પેટમાં છે તો એને ફોલિક એસિડનું વિટામિન B6, B9, B12 જવું જોઈએ તો એનું બ્રેઇનનું ડેવલપમેન્ટ સરસ થશે, તો એ વૈદ્યકીય થયું. સામાજિક મતલબ કે સ્ત્રી જ્યારે સગર્ભા છે તો એને સ્ટ્રેસવાળા વાતાવરણથી દૂર રાખીએ, એ પ્રફુલ્લિત રહે એવું વાતાવરણ આપીએ, એને કામનું બર્ડન કે એવું ના આપીએ, એને રોજબરોજની જે લાઈફમાં નાની મોટી મુશ્કેલી હોય આપણે એમાં સપોર્ટ કરીએ, તો એને સાયકોલોજી અને સોશિયલી બે રીતે હેલ્પફુલ થશે. તો વૈદ્યકીય જે સોશિયોલોજી કહેવાય સામાજિક, અને થોડું મેડિટેશન એટલે કે માઇન્ડફુલથી આપણે બાળકને વધુ સારી રીતે એનું જે પ્રોગ્રામિંગ હોય એ કરી શકીએ. જેમ આપણી પાસે કોઈ સોફ્ટવેર હોય, આપણી પાસે મોબાઈલ હોય, આપણે એમાં બધી ડિરેક્ટરી નાખી, એમાં જેટલા પણ આપણી પાસે ફોન નંબર કે કોન્ટેક્ટ છે તો એ એની મેમરી થઈ કે આ નંબર છે આ વ્યક્તિનો કોન્ટેક્ટ થશે, આ નંબર છે આ વ્યક્તિનો કોન્ટેક્ટ થશે. સેમ એ રીતે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે આપણે એને પ્રોગ્રામિંગ કરીએ, એને બધું જ ફીડ કરીએ તો બહાર નીકળીને બહુ ઇઝીલી રિકલેક્ટ કરી શકે. એટલે ગર્ભમાં જ બાળકને આપણે સંસ્કાર આપીએ અને શિક્ષણ આપીએ, બે કરી શકીએ, એને ગર્ભ સંસ્કાર કહે છે. ઓકે, હવે IVF સમજવા માટે આપણે સૌથી પહેલાં નોર્મલ કન્સેપ્શન સમજવું પડશે, એ આપણે સમજીએ. તો નોર્મલ ગર્ભ રહે કેવી રીતે એ સમજવા માટે આપણે નોર્મલ કન્સેપ્શન જે સગર્ભાવસ્થા કહેવાય એ સમજીએ. આ ગર્ભાશય છે, એક ટ્યુબ અંડાશય, સેમ એવી જ રીતે બીજું ટ્યુબ અને અંડાશય. નોર્મલી માસિક આવે, માસિકના બીજા કે ત્રીજા દિવસે બીજ બનવું સ્ટાર્ટ થાય. એ જ જગ્યાએ મોટું થતું હોય, આપણે સમજી શકીએ એ રીતે આવું ડ્રો કર્યું છે. ડે 14 ઓર 15 14 કે 15 દિવસે પૂરું તૈયાર થાય એ વખતે જો શારીરિક સમાગમ થાય
અને પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય, અંડકોષ જે સમયે ફૂટી અને નળીમાં આવે એ સમયે શુક્રાણુ અંદર જાય તો ટ્યુબની અંદર અંડકોષમાં શુક્રકોષનો પ્રવેશ થઈ ફલન થઈ ગર્ભ રહેશે. એ નળીમાંથી ગર્ભાશયમાં આવશે. યુટ્રસની અંદર 2 મહિના 4 મહિના 6 મહિના પૂરા દિવસો ડિલિવરી થશે. તો આ જે બતાવ્યું નોર્મલ કન્સેપ્શન કહેવાય. સપોઝ આ નોર્મલ જે કન્સેપ્શન રહેતું હોય એની અંદર સ્ત્રીને આ બીજ બનવાની મુશ્કેલી છે, બીજ બનતું ન હોય, અનિયમિત હોય, બીજ બન્યા પછી ફૂટતું ન હોય, તો એના માટે એને હેલ્પ કરવાની રહે. જે શુક્રાણુઓ હોય આ ભાગદો કરે જમ્સ જીવતા એમનેમ છે મરેલા, આ જે છે એ નબળું વીર્ય કહેવાય. આ સરસ મજાનું વીર્ય. તો સિમેન્ટની અંદર જમ્સ છે એક્ટિવ ન હોય કે સ્પર્મ્સ ગયા પછી અંદર કામ ન કરી શકતા હોય, આવી કોઈ કન્ડિશન હોય. સપોઝ આ ટ્યુબ છે એ બ્લોક થઈ ગઈ હોય કે નળીમાં ગર્ભ રહ્યો એને કારણે સર્જરી કરી અને ટ્યુબ કાઢવી પડી હોય, તો આવી કોઈ પણ કન્ડિશન હોય એમાં આપણે કુદરતી ગર્ભ ના રહી શકતો હોય તો આપણે ટેસ્ટ ટ્યુબ બેબીથી ગર્ભને રાખીએ. ટેસ્ટ ટ્યુબ બેબીમાં શું કરવાનું હોય છે કે સ્ત્રીને બહુ બધા ઇન્જેક્શનો આપી એક સાથે વધુ બીજ બનાવી ઘેન આપ્યા પછી નાનકડા પેન જેવા ઇન્સ્ટ્રુમેન્ટથી સક્શન જેવું કરી અને બીજ બધા ખેંચી અને બહાર કાઢવાના હોય છે. બીજ બધા ડીશની અંદર ભેગા કરે એ સમયે એમના હસબન્ડનું વીર્ય લેવાનું થાય. એમાં જે સ્પર્મ્સ હોય એને સોયથી ઊંચકી અને નેચર જે ટ્યુબની અંદર જે કામ કરે એ આપણે બહાર કરવાનું હોય. આ ટ્યુબનું કામ આપણે કરીએ એટલે એને ટેસ્ટ ટ્યુબ કહે છે. અંડકોષમાં શુક્રકોષ ખૂંચાડી ગર્ભ બનાવીએ. આ ગર્ભનો વિકાસ થાય 1 સેલ 2 સેલ 4 સેલ એવી રીતે જેટલો ગર્ભનો વિકાસ થઈ જે ગર્ભાશયમાં ખૂંચે એવું સ્ટેજ એને બ્લાસ્ટોસિસ્ટ એવું કહેવાય. એ સ્ટેજે પહોંચ્યા પછી ગર્ભને થીજાવી અને લિક્વિડ નાઇટ્રોજનની અંદર કે જે નોર્મલી આપણે સાદી ભાષામાં સૂકો બરફ આ તેવું બોલતા હોય છે એવી રીતે એમાં એને ફ્રીઝ કરી અને રાખી દેવાનું. આ ફ્રીઝ કરેલા એમ્બ્રિયો વર્ષો સુધી રહી શકે. જે સમયે માતાનું ગર્ભાશય અને એની દિવાલ સરસ થાય એ સમયે આપણે એને આવી રીતે ટ્યુબથી અંદર મૂકી દઈએ. આ રીતે આપણે જે પ્રોસેસ કરીએ એને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય. તો ટેસ્ટ ટ્યુબ બેબીમાં 3 તબક્કા થાય. પહેલો તબક્કો અંડકોષને બીજને બનાવવા માટેનો ઇન્જેક્શનો આપીએ એ તબક્કો. બીજો તબક્કો બીજને ખેંચી બહાર કાઢી શુક્રાણુમાં ખૂંચાડી અને બચ્ચું બનાવવાનું. અને ત્રીજો તબક્કો એને સાચવી રાખી અને જે સમયે માતા તૈયાર હોય એ સમયે અંદર મૂકવાનું એટલે ગર્ભને અંદર ગર્ભાશયમાં પેનેટ્રેટ કરવાનો સમય મળે. એ ત્રીજો તબક્કો. નોર્મલી અત્યારના તબક્કામાં સૌથી વધુ કોમન સ્ત્રીઓની એજ એ છે કેમ કે અત્યારે મોડર્ન સમયમાં બહુ બધું કેરિયર ઓરિએન્ટેડ હોય છે. સ્ત્રીઓનું એજ્યુકેશન પગભર થવા માટે એ લોકો વેઇટ કરે. તો આ બધાને કારણે એજ ઓફ મેરેજ બહુ લેટ છે. તો એને કારણે મેક્સિમમ સ્ત્રીઓની એજને કારણે જે બીજની ક્વોલિટી વીક હોય અને ગર્ભ ન રહેતો હોય એવા કેસ હોય છે. એ સિવાય પુરુષોમાં પાન તમાકુ એવા જે વ્યસન છે એને કારણે પ્લસ હવે સોશિયલ ડ્રિંકિંગ કરતાં આલ્કોહોલનું કન્ઝપ્શન પણ વધી ગયું છે. તો એને કારણે શુક્રાણુઓ જે છે વીક હોય છે એટલે સ્પર્મ્સનો કાઉન્ટ ઓછો હોય કે સ્પીડ ઓછી હોય એને કારણે બાળક રહેવામાં મુશ્કેલી થતી હોય એ હોય છે. પ્લસ અત્યારે થોડું એવું છે કે બહુ બધા ઇવન કોવિડ પછી તો બહુ જ એવું થયું કે રીમેરેજીસ બહુ થયા છે. તો અત્યારે અમે ફર્સ્ટ પાર્ટનર હોય એનું ડેથ થયું હોય કે પછી બીજી કોઈ પણ કન્ડિશનને કારણે રીમેરેજ કરવા પડ્યા હોય અને એજ વધી ગઈ હોય. ઓલમોસ્ટ અત્યારે 40 અપ એજવાળા મારી પાસે અત્યારે 3 પેશન્ટ છે કે જેમને હવે પ્રેગ્નન્સી માટે પ્લાન કરવાનું છે. તો આ જે 3 છે એ મેઇન કન્ડિશન છે. એજ વધુ હોય છે બિકોઝ ઓફ લેટ મેરેજ અથવા રીમેરેજ અને પુરુષોને શુક્રાણુમાં મુશ્કેલી હોય છે એને કારણે. તો એ બહુ જ એટલે બહુ જ મોડર્ન એડવાન્સ ટેકનિક છે. આપણે જે ટેસ્ટ ટ્યુબ બેબીની સમજ લીધી એમાં નોર્મલ અંડકોષ અને નોર્મલ શુક્રકોષ એને ખાલી ફલન આપણે કરીએ એટલા પૂરતું આપણે કુદરતમાં ઇન્ટરફિયર કરીએ એવું છે. તમે જે પ્રોસેસ અને જે સોફ્ટવેર કહો છો બેઝિકલી એને ડિઝાઇનર બેબી કન્સેપ્ટ એવું કહે છે લેમન લેંગ્વેજમાં. એ ડિઝાઇનર બેબી બનાવવા માટે કેવી રીતે નથી પણ ઘણા બધા જેનેટિક ડિઝીઝ હોય છે કે જે ડિઝીઝને કારણે બાળકનું આયુષ્ય નથી રહેતું. બાળકને અમુક વખતે થોડું મોટું થઈને બગડી જાય એવું થતું હોય છે. એવા બધા કિસ્સામાં જે જીન્સ આપણે શોધી શક્યા છીએ કે જે ડિફેક્ટિવ છે એને રિપ્લેસ કરવાની ટેકનોલોજી છે.
ધારો કે અત્યારે હમણાં તમે ઘણા વખતથી સ્પાઇનલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સાંભળ્યું હશે. બહુ બધાએ ફાળો ઉઘરાવી અને 15-17 કરોડ રૂપિયા ભેગા કરી અને જીનેટિક એક ઇન્જેક્શન આપી અને બેબીને સાજું કર્યું. હવે એ કેવી કન્ડિશન છે કે જે કમરથી નીચેના સ્પાઇનલ મસલ્સ મતલબ કમરથી નીચેના જે મસલ્સ હોય એને જે ચેતાઓ પોષણ આપતી હોય એ ચેતાનો એક રોગ છે જે જીનેટિકલી થાય છે. એટલે મધર પણ કેરિયર હોય, ફાધર પણ કેરિયર હોય અને બાળકમાં એ મેજર ડિઝીઝ આવે. એને કારણે જે ગર્ભ હોય, બાળક નીકળે બહાર આવે ત્યારે કશું જ ન હોય. 1.5-2 વર્ષનું બાળક થાય પછી પગ હલાવવાનું બંધ કરી દે, પછી થોડું મોટું થયું કમર સુધીના સ્નાયુઓ છે કામ કરતાં બંધ થઈ જાય અને પછી બાળક સાવ અપંગ જેવી જિંદગી જીવે. અમુક વખતે જો પ્રોગ્રેસિવ હોય તો ડેથ પણ થઈ જાય. તો એવા કિસ્સામાં જે બાળકને જીન્સ ડિફેક્ટિવ હોય છે એને અત્યારે આપણે જે ટેકનિક લીધી એ એવી છે કે એ જીન્સને બાળક જન્મ્યા પછી ઇન્જેક્શન આપી એ જીન્સ ડિસ્ટ્રોય કરી અને લેબમાં બનાવેલું હેલ્ધી જીન્સ છે એ રિપ્લેસ કરી અને કરે. તો આ થયું બાળક જન્મ્યા પછી આપણે એને રિપેરિંગ કરવાનું. એ બાળક જન્મે જ નહીં એવી જે ટેકનિક હોય એને જીનેટિક એન્જિનિયરિંગ કહેવાય. અને એમાં જે ડિફેક્ટિવ જીન્સ છે એ ગર્ભ બનાવી ત્યારે જ રિપ્લેસ કરીએ. આપણે જે ટેસ્ટ ટ્યુબ બેબીનું સમજ્યું એમાં અંડકોષ અને શુક્રકોષનું ફલન કર્યું અને જે ગર્ભ બન્યો એ ગર્ભ બને ત્યારે જે ગર્ભનું સિંગલ સેલ સ્ટેજ હોય એ વખતે એનું ડીએનએ રિમૂવ કરી અને ડીએનએમાં આ ચેન્જ કરી નવું ડીએનએ ઇન્જેક્ટ કરી અને પછી બાળક બનાવવાનું. એ બાળક જન્મે એ પૂરું હેલ્ધી જન્મે, એમાં એ ડિફેક્ટિવ જીન્સ છે એ રિપ્લેસ જ થઈ ગયું. એટલે જે ડિઝીઝડ બાળક હોય, જીનેટિક તકલીફો હોય એના માટે આ પ્રોસેસ બહુ જ સરસ કહેવાય. એને ડિઝાઇનર બેબી કન્સેપ્ટ તરીકે સપોઝ કે મારે પિંગરી આંખવાળું બાળક જોઈએ છે કે મારે કરલી હેરવાળું બાળક જોઈએ છે કે એવું બધું બહુ બધા સેલિબ્રિટીઝ કરે છે, પણ એ થોડું ટેકનોલોજીનો મિસયુઝ કર્યો કહેવાય. જે ડિઝીઝ બાળકો ન જન્મે એ માટે આ ટેકનિક યુઝ થાય તો એ આશીર્વાદ છે, સેબુન 100%. બિકોઝ એમાં જે પણ જીનેટિક સ્ટડી થયા છે અને જે ડિફેક્ટિવ બાળકો છે એના જીન્સનો સ્ટડી કર્યા પછી જ ડેવલપ કરે છે, એટલે પૂરેપૂરું ઇફેક્ટિવ છે. કોઈ પણ રીઝનને કારણે સ્ત્રી ગર્ભ ધારણ ન કરી શકે અને એબોર્શન થાય તો જુદી વાત છે. બાકી જો એ ગર્ભમાં મૂક્યું અને ઇમ્પ્લાન્ટ થયું, સરસ વિકસી અને જન્મ લે, જો માતાને બીપી, સુગર એવું કશું ન આવે, કોઈ બાહ્ય પરિબળો ગર્ભ રહ્યા પછી જે નોર્મલી ધારો કે એને ખબર નહીં અને એક્સરે કરી લેવું થાય, કોઈ બાળકને નુકસાન કરે એવી દવા લઈ લેવું થાય તો જુદી વાત છે. બાકી ગર્ભ એક વખત પૂરો ચેક થયા પછી મૂકીએ તો એમાં ડિફેક્ટિવ આવવાના ચાન્સ નથી હોતા. જે ઓલરેડી એકાદું બાળક બગડ્યું હોય એવું થયું હોય એને જ આ વસ્તુમાં આગળ જવાનું છે એવું સમજી શકાય. તો જે પણ બાળક ડિફેક્ટિવ આવ્યું હોય, સપોઝ પહેલું બાળક છે ડિફેક્ટિવ આવ્યું, એનું જે પણ જીનેટિક મટીરિયલ હોય, અત્યારે આપણે ઇન્ડિયામાં પણ રાજકોટમાં પણ એ ટેકનોલોજી છે કે ડિફેક્ટિવ બાળક આવે તો એનું જીન્સનું સ્ટડી કરીએ અને પછી જે એનું જીનેટિક મટીરિયલ સાચવી રાખીએ. એટલે બાળકનું બ્લડ હોય, એના નાળના કોષો હોય, એ બધું જ આપણે પ્રિઝર્વ કરી સાચવી રાખીએ. એની સાથે જ્યારે આપણે બીજું બાળક માટે આઈવીએફ કરીને કે આવી રીતે એન્જિનિયરિંગથી બચ્ચું કરીએ તો એના જીનેટિક સ્ટડી છે, એના જીન્સ કમ્પેર કરી અને ડિફેક્ટિવ પોર્શન જુદો કરી અને પછી આ કરીએ છીએ. તો પ્રોસેસમાં સૌથી પહેલાં જે ડિફેક્ટિવ બાળકો એનું ડિઝીઝ પૂરું ડાયગ્નોઝ કરીએ અને મધર અને ફાધર સાથે એ કમ્પેર કરી કઈ સાઈડથી અમુક જે ડિઝીઝ હોય છે એ મધર સાઈડથી આવતા હોય, અમુક ફાધર સાઈડથી આવતા હોય તો એનો સ્ટડી કરી અને એ જીન્સને આપણે રિપ્લેસ કરીએ છીએ. નહીં, બિલકુલ નહીં. ઉલટાનું આપણે બેબીને નુકસાન ન થાય એ માટે આ કરીએ છીએ. એટલે એ તો એવું હોવાનું કે એને નુકસાન થતું આપણે રોકીએ છીએ. એ ટેકનોલોજીથી નુકસાન નથી થવાનું, પણ મેં કીધું એમ આપણે જે બચ્ચું બનાવીએ છીએ એ જે યુટ્રસમાં મૂકીએ છીએ તે ગર્ભાશય અને માતા એના કોઈ પરિબળો હોય તો એને કારણે ડેમેજ થાય તો એ કુદરતી કહેવાય. થોડું યસ, બેઝિકલી આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કરવા માટે બહુ બધા બીજ બનાવવા પડે છે. તો જે બીજ બને એ માટે જે ઇન્જેક્શનો આપવાના હોય છે એ સિન્થેટિક હોર્મોન્સ હોય છે, એનાથી થોડું અગવડ થાય. બીજું મેં કીધું એમ કે મોટી ઉંમરે જ બાળક કરે છે એવું થાય છે. તો કેવું હોય કે કોઈ આઈવીએફનો ઓપ્શન લેતા પહેલાં વર્ષો કાઢી નાખ્યા હોય, તો જે સમયે આપણે બીજ બનાવી અને બાળક કરીએ એ સમયે ઓલમોસ્ટ નેચરલ મેનોપોઝની એજ આવી ગઈ હોય છે એવું થાય છે. તો સપોઝ કે જે ઉંમરે સ્ત્રીઓને માસિક જવાનું હોય, જેમ મેં કીધું કે 42, 44 યર અરાઉન્ડ, તો એવા કિસ્સામાં આપણું અંડકોષ છે એ બીજ બનાવવા માટે સક્ષમ ન હોય.
તો એના માટે એને હોર્મોન્સ બહુ આપવા પડે એવું થાય. એટલે એને કારણે થોડું જે મેનોપોઝની એજમાં એક્સેસિવ હોર્મોન્સ જે ઇસ્ટ્રોજન બનાવે એ હોર્મોન ઘણા બધા રોગો માટે જવાબદાર હોય છે. તો જે બીજ બનાવવા માટેના ઇન્જેક્શન છે એનાથી લાંબા ગાળે અંડકોષનું કેન્સર થવાની બીક રહે, બ્રેસ્ટનું કેન્સર થવાની બીક રહે, ગર્ભાશયની અંદરની દિવાલ જાડી કરવા માટે ઇસ્ટ્રોજનની ટેબ્લેટ આપવી પડે એવું થાય. તો એક્સેસિવ ઇસ્ટ્રોજનને કારણે ગર્ભાશયની દિવાલનું એટલે કે યુટ્રસનું કેન્સર થાય એવી શક્યતા રહે. આ સિવાય બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન જે કહેવાય, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એવું બધું થવાના ચાન્સ પણ રહે. નોર્મલી ઓન એન એવરેજ દર 1000 3 બાળકો ડિફેક્ટિવ હોય છે. એટલે એ નોર્મલ હોય કે આઈવીએફ હોય એમાં પણ એવું થવાનું. તો આઈવીએફથી આપણે ધારો કે 1000 એવરેજ બાળકો બન્યા છે તો 2 કે 3 ડિફેક્ટિવ બને એવું થવાનું. પણ જે નોર્મલ કન્સેપ્શન થતું હોય છે ત્યારે કુદરતી બનાવેલું બીજ છે, કુદરત જે સમયે ફર્ટિલિટી સારી હોય એ સમયે જ સારું બીજ બનાવતું હોય, જે નોર્મલ શુક્રાણુ છે અંદર જઈને ગર્ભ રાખે છે તો ઓબ્વિયસ એ વધુ સારું હોવાનું. આપણે આઈવીએફની ટેકનિક જ ગર્ભ રહે નહીં ત્યારે લેવી પડે છે. એટલે એક વખત કુદરતે હથિયાર હેઠા મૂક્યા પછી જ આગળ વધવાનું છે. તો સ્વાભાવિક છે કે એમાં આપણે થોડું વધારે ડિફેક્ટની બીક રહે. તો ટેસ્ટી બેબીમાં થોડું ડિફેક્ટિવ બાળકો વધુ હોય એવું બને. પણ એમાં કેવું હોય છે કે ટેસ્ટી બેબી કર્યા પછી જે ગર્ભ હોય માઇક્રોસ્કોપની અંદર જે ગર્ભ પ્રોપર ગ્રો થતો હોય એ જ મૂકે. એટલે ડિફેક્ટિવ બાળક અંદર મૂકે એવી શક્યતા ઓછી થાય. નોર્મલી દર 100એ સપોઝ જે નેચરલી દર 1000 3 બાળક ડિફેક્ટિવ થતા હોય, આઈવીએફમાં દર 100એ 3 થયા તો 10 ગણા વધુ ડિફેક્ટિવ બન્યા. પણ એ ડિફેક્ટિવ આપણે મૂકી નથી દેતા. એટલે જે ગર્ભ વિકસતો હોય એ માઇક્રોસ્કોપની અંદર 2 સેલવાળું, 4 સેલવાળું, 8 સેલવાળું એનું જે પ્રોપર ગ્રોઈંગ હોય એ ચેક કર્યા પછી જ મુકાય છે. એટલે ડિફેક્ટિવ બાળક અંદર મુકાય અને જન્મે એવા ચાન્સ ઓછા થાય છે. પ્લસ ટેસ્ટ બેબી કર્યા પછી વ્યવસ્થિત રીતે 11 થી 14 અઠવાડિયે બાળક મેન્ટલ રિટાર્ડેડ છે કે નહીં જાણવા માટેની સોનોગ્રાફી થાય છે. અને એમાં માતાના બ્લડમાંથી જે ફિટલના સેલ થોડા માતાના કોષો ગર્ભમાં જતા હોય, ગર્ભના કોષો માતામાં જતા હોય તો માતાનું વધુ પડતું બ્લડ કલેક્ટ કરી એમાંથી ગર્ભના કોષો સિલેક્ટ કરીએ. ખાલી 8 સેલ્સ આપણને મળી જાય ને તો પણ એમાંથી એનું આખું જીનેટિક જોવાઈ જાય છે. અને જીનેટિક સ્ટડી કર્યા પછી ડિફેક્ટ લાગે તો પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાનું કે કસવાવડ બાળક ગર્ભપાત કરવાની સલાહ આપી શકીએ છીએ. તો એ આપણે 13 અઠવાડિયા સુધીમાં જાણી શકીએ છીએ. એટલે ડિફેક્ટિવ બાળક જન્મે એવું નથી થતું. ડિફેક્ટિવ બાળક બન્યું હોય અને યુટ્રસમાં પહોંચ્યું હોય તો એનો નિકાલ વહેલી તકે કરી શકીએ એટલી જ આપણી પાસે ટેકનોલોજી છે. જે આપણે સમજ કે નોર્મલી કુદરતી આઈવીએફ પણ ન થતું હોય, નેચરલી પણ કન્સીવ ન થતા હોય અને ઓબ્વિયસ પ્રૂવડ છે કે ફેમિલીમાં ધારો કે થેલેસેમિયા મેજર છે કે આ સ્પાઇનલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એવું મેં કીધું એવા છે. તો આવા કિસ્સામાં આપણે જીનેટિક એન્જિનિયરિંગથી જે બચ્ચું બનાવીએ, મોડર્ન ટેકનોલોજીથી જે આઈવીએફ કરીને બચ્ચું બનાવીએ એ ઓબ્વિયસ બધી જ વસ્તુ પાર કર્યા પછી બનેલું હોવાનું. એટલે ગર્ભ તો સારામાં સારો જોવાનો. એટલે જો સરસ એન્વાયરમેન્ટ, સરસ વાતાવરણ એને મળે તો એ 101% સક્સેસફુલ થાય. જે અત્યારે આપણે થેલેસેમિયા કેસીસ કેવું હોય તો કેવું થાય છે કે માતાને થેલેસેમિયા માઇનર છે, પિતાને થેલેસેમિયા માઇનર છે. બાળક જો થેલેસેમિયા મેજર આવે તો એને દર મહિને બ્લડ ચડાવવું પડે. અને 12-14 વર્ષે જો બોન મેરો ટ્રાન્સફર ન કરીએ કે જે અહીંથી કટ કરી અને સ્ટર્નમની અંદર જે સુટેબલ બોન મેરો હોય ઇન્જેક્ટ કરી અને સારવાર ન કરીએ તો બાળક 12-13 વર્ષે બગડી જાય છે. તો એવા કિસ્સામાં અત્યારે આપણે કેવું કરીએ છીએ કે ટેસ્ટી બેબી તો કરવાનું, પણ ટેસ્ટી બેબી કરતાં પહેલાં જે માતાના પિતાના જીન્સ છે એની સાથે જે ગર્ભ છે એના જીન્સ મેચ કરવાના. જેટલા બાળકમાં થેલેસેમિયા મેજર આવશે એને ડિસ્કાર્ડ કરી દેવાના, એને ફેંકી દેવાના. અને જે થેલેસેમિયા માઇનોર હોય કે નોર્મલ હોય એ જ ગર્ભ મૂકવાનો. તો આપણે 100% બહારથી ડાયગ્નોસ કરીને ગર્ભ મૂક્યો તો એ સારામાં સારો હોવાનો. જીનેટિક એન્જિનિયરિંગ અને એનાથી પણ આગળનું જે આપણે વાત થઈ એ ટેકનોલોજી તો એવી થઈ કે એમાં આપણે જીન્સ પહેલેથી ડિસ્ટ્રોય કરી દેવાનું કે જે થેલેસેમિયા મેજરવાળું હોય તો બેબી આવે જ નહીં. થેલેસેમિયા માઇનોરવાળું જીન્સ છે ડિસ્ટ્રોય કરી હેલ્ધી બીજાના બ્લડમાંથી એક જીન્સ સિલેક્ટ કરી ઇન્જેક્ટ કરી અને બીજ અને ગર્ભ જેવો બનાવવાનો કે એને થેલેસેમિયા ન આવે. એ પ્રોસિજર એવી થઈ કે હવે થેલેસેમિયાનો રિસ્ક એ જનરેશનથી કટ ઓફ થઈ ગયું. હવે પછી એ બાળક જન્મશે એના પછીની જનરેશનને થેલેસેમિયા આવવાનું જ નથી. તો એ ટેકનિક 101% વધુ આપણે જે કર્યું એનાથી પણ આગળની થઈ ગણાય. એમાં આજે માનસિક સ્વાસ્થ્ય મેં જે કીધું એ એનું ડેવલપમેન્ટલ એ ગર્ભમાં હોય ત્યારનું. જેમ કે મેં કીધું કે મોંગોલ ચાઇલ્ડ આવતા હોય છે મોટી ઉંમરે, પેલું ચપટું નાક હોય,
થિક સ્કિન હોય, આમ એકદમ સ્લો ચાલતા હોય, સ્ટડી એકદમ સ્લો હોય, તો એ ટાઈપનું જે આવતું હોય એ ન આવે. પણ બાળકનું જે માનસિક સ્વાસ્થ્ય છે ખાલી ગર્ભમાં જ નહીં, બહાર નીકળ્યા પછીનું 1 વર્ષ એમાં 90% બ્રેનનું ડેવલપમેન્ટ થતું હોય છે. આપણા બ્રેનની અંદર જે સેલ્સ હોય ને એમાં એક્ઝોન અને ન્યુરોન એવા 2 પોર્શન હોય છે. એટલે ન્યુરોનની અંદર, સેલ્સની અંદર એક્ઝોન એટલે કોષ કેન્દ્ર અને ડેન્ડ્રોન એટલે એની આખું લાંબુ પૂંછડી જેવું હોય છે. આપણે જ્યારે નવી નવી વસ્તુ લર્ન કરીએ ત્યારે એ ડેન્ડ્રોન એકબીજા સાથે કનેક્શન કરે છે. આપણે જે રીતે ચોટલો ગૂંથીએ ને એ રીતે એ બધા એકબીજા સાથે કનેક્ટ થઈ અને બ્રેનનો વિકાસ થાય છે. એ જ રીતે બાળક બહાર નીકળે પછીનું 1 વર્ષ સૌથી અગત્યનું હોય છે. પહેલાં 1 વર્ષના બાળક જેટલી લેંગ્વેજ સાંભળે એટલી લેંગ્વેજ એને આવડે. એટલે અત્યારે તો બધા જાપાનીઝ, ચાઇનીઝ બાળકોને એ લોકો એ જ રીતે એક્સપોઝ કરે છે કે એટ એ ટાઈમ એ લોકોને મલ્ટિપલ લેંગ્વેજ પહેલાં 1 વર્ષમાં સંભળાવે, તો એ સીધું બોલતા જ આવડે અને સીધું સાંભળતા જ શીખે એવું થઈ જાય. તો પહેલું 1 વર્ષ જે છે એનો વિકાસ અગત્યનો છે. એ પછી બાળકમાં કોઈ વિટામિન B12ની ડિફેક્ટ આવે, કોઈ ડિઝીઝ આવે, વાયરલ ઇન્ફેક્શન થાય તો એનું માનસિક સ્વાસ્થ્ય બગડે. અધરવાઇઝ આપણે માનસિક સ્વાસ્થ્ય પણ સારી રીતે આવે એ ચેક કર્યા પછી જ ગર્ભ મૂકીએ. નોર્મલી ક્રોમોઝોમ 13, 18 અને 21 આપણા શરીરની અંદર 23 રંગસૂત્રની જોડ હોય અને એક સેક્સ ક્રોમોઝોમની જોડ હોય. તો એમાં જેટલા ક્રોમોઝોમ બ્રેન સાથે સંકળાયેલા હોય ને એનું મેપિંગ કરી અને એનું એન્જિનિયરિંગ કરી અને ડિઝાઇનર કરી શકાય. જો IVF આવશે જ એવું ખબર હોય ને તો જેટલું વહેલું થઈ શકે એટલું સારું. સપોઝ કોઈ ન્યૂલી મેરિડ કપલ મારી પાસે આવે, લેડી હજુ 23 જ વર્ષની છે, હસબન્ડ છે હજુ 24-25 વર્ષનો જ છે, અને આપણે જોઈએ કે સિમેન એનાલિસિસ કર્યું, વીર્યનો રિપોર્ટ કર્યો, બહુ પુઅર છે, અને હું હિસ્ટ્રી પૂછું કે તમને નાની ઉંમરે ગાલપચોલિયા થયેલા, તો જ્યારે ટેસ્ટિસનું ડેવલપમેન્ટ થાય એ પહેલાં જ જો એને ગાલપચોલિયા થઈ ગયા છે તો એવા કિસ્સામાં ટેસ્ટિસ છે શ્રંક થઈ ગઈ હોય, એટ્રોફી એવું કહેવાય, વિકસિત ન હોય અને એમાં શુક્રાણુ વધે એવા ચાન્સ જ ન હોય. તો એવા કિસ્સામાં ટેસ્ટ ટ્યુબ બેબી જ આવવાનું હોય તો સમય ન બગાડાય. અમે જ્યારે એમ કહીએ કે તમને શુક્રાણુ હવે સુધરશે નહીં એટલે ટેસ્ટ ટ્યુબ બેબીની જરૂર પડશે, એટલે પહેલું વાક્ય એ લોકો એવું બોલે, વડીલોને લઈને આવશું અને જતા રહે. પછી 2 વર્ષ દોરા ધાગા ચાલે, 2 વર્ષ આયુર્વેદની દવા ચાલે, બીજા 2 વર્ષ કંઈક હોમિયોપેથી કામ કરશે ને આયુર્વેદ કામ કરશે ને આ કરીશું ને તે કરીશું ને પિતૃકાર્ય કરીશું ને એ બધું ચાલે. અને પછી 10 વર્ષ પછી આવે કે બેન હવે આ કાઉન્ટ તો વધતો નથી, હવે ટેસ્ટ ટ્યુબ બેબી કરવું છે. તો એ દરમિયાન સ્ત્રીના બીજ પૂરા થઈ જાય છે. કેમ કે દરેક સ્ત્રી પાસે 12-14 વર્ષની ઉંમરે ટાઈમમાં બેસવાનું શરૂ થાય ત્યારથી દર મહિને 1, 12 મહિનાના 12 એવા ફિક્સ 400 જ બીજ હોય છે. 30 થી 32 વર્ષ સુધીમાં સારા બધા બીજ વેડફાઈ જાય છે. એ પછી જે બચે રહ્યા સયા હોય બહુ ફળદ્રુપ નથી હોતા, એમાં ડિફેક્ટિવ બાળકો આવવાના ચાન્સ પણ હોય છે. તો એવા કિસ્સામાં ખબર જ હોય કે IVF આવવાનું છે. ધારો કે નાની ઉંમરે TB થયો છે અને સ્ત્રીને 2 ટ્યુબ બ્લોક છે, તો એકાદ વાર ભલે નળી ખોલવાનું ઓપરેશન કે એવું કરી નેચરલી રહેવી ટ્રાય કરી શકાય, પણ એ નોર્મલી એવું થાય છે કે ફરીને પાછી જે નળી હોય બ્લોક થઈ જતી હોય છે, બગડી જતી હોય છે. તો એવા કિસ્સામાં જેટલું વહેલું ટેસ્ટ ટ્યુબ બેબી કરે એવું સારું. પણ ધારો કે કોઈ પણ રીઝનથી મોડું થયું તો ગવર્મેન્ટે અત્યારે રૂલ કર્યો છે કે 50 વર્ષથી મોટા લેડીમાં IVF ન કરી શકાય, અને હસબન્ડ અને વાઈફ બેયની એજનો ટોટલ 50થી વધુ થતો હોય તો પણ એ લોકો એમ કહે છે કે હસબન્ડ અને વાઈફની બેયની ઉંમરનો સરવાળો 90 અપ ન હોવો જોઈએ. જો 90થી વધુ થતો હોય તો IVFની ગવર્મેન્ટ પરમિશન નથી આપતું. પણ એમાંય ઘણા બધા ખોટા આધાર કાર્ડ લઈને આવી જાય છે, ખોટા જન્મ તારીખના દાખલાઓ લઈને આવી જાય છે, એવું થતું હોય છે. પણ આદર્શ રીતે હસબન્ડ અને વાઈફ એનો ઉંમરનો સરવાળો 90થી ઓછો હોવો જોઈએ અને વાઈફ 50 વર્ષથી નાની હોવી જોઈએ. IVFની પ્રોસેસમાં સૌથી પહેલાં તો જે સમયે બીજ બનવાનો સમય છે એ વખતે જે હોર્મોનના ઇન્જેક્શન આ તેવું જતું હોય છે, ત્યારે મૂડ સ્વિંગ્સ રહેતા હોય છે. તો ત્યારે રૂટીનલી બહારનું જમવાનું ટાળવું, થઈ શકે એટલું રેસ્ટ કરવું, પ્રફુલ્લિત વાતાવરણમાં રહેવું, અનનેસેસરી સ્ટ્રેસ કે એવું ન લઈએ, થોડું મેડિટેશન કે એવું કરીએ એ કરવાનું રહે છે. જ્યારે ગર્ભને મૂકવાનો હોય છે ત્યારે ખરી પ્રોસેસ શરૂ થાય છે. એટલે ગર્ભને મૂક્યા પછીનું જે સ્ટેજ આવે એમાં રૂટીન પ્રેગ્નન્સી કરતાં પણ વધુ કાળજી રાખવાનું હોય છે. એક રીઝન છે કે મધર ને ફાધરના પરિબળો છે, પછી જ આપણે IVF કર્યું છે, એટલે સ્વાભાવિક છે કે એમાં નબળા બીજ છે, નબળા શુક્રાણુ છે,
તો ગર્ભને પણ આપણે વધારે સ્પેશિયલ કેર આપવી પડે એવું થશે. બીજું કે ગર્ભની જો ગર્ભાશયની દિવાલ જાડી હોય, સ્ત્રીનું વજન વધુ હોય, ડાયાબિટીસ બીપી આવી ગયું હોય, તો નોર્મલ સ્ત્રીઓને જે રૂટીન હિમોગ્લોબિન કેલ્શિયમની દવા અપાતી હોય છે એને બદલે ટેસ્ટ ટ્યુબ બેબીમાં બહુ બધી સિન્થેટિક હોર્મોન્સની દવાઓ આપવી પડે છે. એમાં અમુક અંદર મૂકવાની દવાઓ હોય છે, તો એના માટે વજાઇનલ હાઇજીન એ જાળવવું પડે છે, એવું થતું હોય છે. અમુક વખતે લોહી પતલું કરવાના ઇન્જેક્શનો આપવા પડે, કેમ કે મોટાભાગનાને 40 યર અરાઉન્ડ કોલેસ્ટ્રોલ કે એવું આવી ગયું હોય, તો એ લોકોનું બ્લડ બહુ થીક હોય, તો આપણે જે પણ મેડિસિન આપીએ બાળક સુધી પહોંચી ના શકે. સપોઝ આપણે ઇંક પેન હોય, જર્ક મારીએ તો એમાંથી ઇંક બહાર નીકળશે. હું બોલ પેન કે એવું લઉં અને જર્ક કરું તો કશું નથી નીકળતું, તો થીક બ્લડ હોય એ બાળક સુધી ના જઈ શકે. એટલે આપણે લોહી પતલું કરી બાળક સુધી વધુ બ્લડ પહોંચે એ માટે અમુક એના ઇન્જેક્શન્સ આપવા પડે છે. શરૂઆતના 3 મહિના પછી જો ગર્ભાશયનું મુખ પહોંચવું હોય તો મુખ ઉપર સ્ટીચ લેવો પડે છે. અને 7મા મહિના સુધીમાં જો બાળકનો વિકાસ બહુ જ વ્યવસ્થિત રહે તો 7મા મહિને લગભગ 600-800 ગ્રામથી વધારે વજનનું બાળક થાય એ વખતે બાળકના ફેફસા ફૂલે માટેના ઇન્જેક્શન આપીએ છીએ. એ ઇન્જેક્શનથી ધારો કે અધૂરા મહિને ડિલિવરી થવાના ચાન્સ હોય તો ગર્ભ વ્યવસ્થિત રીતે બહાર નીકળીને પણ વિકસી શકે. અત્યારે આપણે ઓલમોસ્ટ 550થી 600 ગ્રામ વજનના બાળકો બહુ બધા એનઆઈસીયુ છે તે બચી શકે છે. અને ડિલિવરી પછી ફીડિંગના પ્રોબ્લેમ થોડા રહેતા હોય છે, તો ધાવણ વધે માટે મેડિસિનની જરૂર પડે. આટલી બધી એજ હોય એટલે બાળકને ફીડિંગ કરવા માટે ઘડી વળી લેવું મૂકવું આ તે એમાં અગવડ થતી હોય છે. આઈવીએફ હોય એટલે બાળકનું જોખમ લેવા ન ઈચ્છતા હોય એટલે મોટાભાગના સિઝેરિયનથી જ બાળક કરે એવું કરતા હોય છે. મારે આટલા વખતમાં મેં જે કીધું કે ટોટલ મેં 30 વર્ષ જેટલો સમય પ્રેક્ટિસ કર્યું, ખાલી 2 જ સ્ત્રીઓએ ટેસ્ટ ટ્યુબ બેબી પછી નોર્મલ ડિલિવરીનું જોખમ લીધું છે. એટલે એ લોકોને જીવ ટૂંકો થઈ ગયો હોય કે આટલો ખર્ચ કર્યો છે, એટલી સોયો ખાધી છે, એટલું દુઃખી થયા છે, હવે નોર્મલ કરતાં બાળક ખોઈ બેસશું તો એ સિઝેરિયનના પૈસા બચાવવા જશું એની સામે એના કરતાં 10 ગણા પૈસા ટેસ્ટ ટ્યુબ બેબીમાં વયા ગયા છે તો એ પાણીમાં જશે. એટલે નોર્મલી સિઝેરિયન હોય એટલે એવું થતું હોય કે એનું પણ ટાંકાનું થોડું પેઇન રહે, બીપી સુગર આવી ગયું હોય તો ટાંકા પાકવાની બીક રહે, તો એવું નાનું મોટું અગવડ ડિલિવરી પછી પણ રહેતું હોય છે. હવે જે ટેકનોલોજી આવી એવી છે કે એવું જે આઈવીએફથી જે બચ્ચું બને એમાં ડિફેક્ટિવ બને જ નહીં એવું. પણ લેટ મી ક્લિયર કે આ ટેકનોલોજી હજુ ફોરેન કન્ટ્રીઝમાં જ છે અને ત્યાં અત્યારે એવું છે કે આ બધી જે ટેકનોલોજીથી થાય છે કરોડો રૂપિયાનો ખર્ચ છે. એટલે અત્યારે કદાચ બહુ કોઈ સેલિબ્રિટીઝ કે આ કે તે આવી રીતે ડિઝાઇનર બેબી ઈચ્છે તો ત્યાં જઈને કરે એ વાત જુદી છે, પણ ઇન્ડિયામાં એ ટેકનોલોજી આવતા વાર લાગશે. અને બીજું, કદાચ ઇન્ડિયામાં એ ટેકનોલોજી આવે તો પણ ડિઝાઇનર બેબી કરવા માટેની પરમિશન મળે કે કેમ એ ડિફેક્ટ થોડું જોવાનું રહે, કેમ કે આપણા પોલિસી મેકર બહુ જ સારા છે અને એ લોકો કોઈ પણ ટેકનોલોજી મિસયુઝ ન થાય એ જોયા પછી જ એની પરમિશન આપશે. તો અત્યારે એવું છે જેમ કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એમાં બધા ફેક વિડીયોને બધું બનાવવા માંડ્યા છે. તો કેવું છે કે ટેકનોલોજીના જેટલા ફાયદા હોય એટલા ગેરફાયદા પણ હોવાના. આપણે સદભાગ્યે ઇન્ડિયામાં ટેસ્ટ ટ્યુબ બેબીનું જે પ્રોસેસ છે એનું જે આખું છે એનું નિયમન બહુ જ સારું છે. ગવર્મેન્ટ 2 વર્ષથી ART બિલ લાવી છે, એટલે એમાં 3 વર્ષની જે રેગ્યુલર આઈવીએફની પ્રેક્ટિસ કરેલા હોય, જોબનો એક્સપિરિયન્સ લીધો હોય એવી જ વ્યક્તિ આઈવીએફ સેન્ટર કરી શકે છે એવા રૂલ આવ્યા છે. એટલે અત્યાર સુધી એવું હતું કે બહુ બધા કોમર્શિયલ જે બિઝનેસવાળા હોય એ લોકો પણ આઈવીએફ સેન્ટર સ્ટાર્ટ કરી દેતા અને એની ચેઇન શરૂ કરતા. એવું હવે ન થાય. એટલીસ્ટ એવું એ લોકો એના ઇન્વેસ્ટર હોય તો પણ જે વર્ક કરે એ જેન્યુઅન પ્રેક્ટિસિંગ ગાયનેકોલોજિસ્ટ અને 3 વર્ષના એક્સપિરિયન્સવાળા હશે, તો ઓબ્વિયસ એ લોકો એનો ટેકનોલોજીનો મિસયુઝ ન કરે. તો આપણે આપણું બાળક થેલેસેમિયા મેજર ના આવે એવું ઈચ્છીએ તો એ વ્યાજબી છે. એના માટે આપણે 5, 10, 15 કરોડનો ખર્ચ કરીએ વાંધો નથી, પણ આપણે બાળક છે ને પિંગરી આંખવાળું જોઈએ છે કે કરલી હેરવાળું જોઈએ છે, એના માટે ટેકનોલોજીનો મિસયુઝ કરીએ એવું ન થવું જોઈએ. આકાંક્ષા હોસ્પિટલના કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગીતા માકડિયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રેગ્નન્સી એ સ્ત્રીના જીવનનો એક મહત્વપૂર્ણ તબક્કો છે અને માતૃત્વનું સુખ દરેક સ્ત્રી માટે અનમોલ હોય છે. આજના આધુનિક યુગમાં વંધ્યત્વ જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા યુગલો માટે આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનોલોજી આશાનું કિરણ બની છે, જેમાં જેનેટિક ઓપ્ટિમાઇઝેશન સોફ્ટવેર અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા માતાના ગર્ભમાં એમ્બ્રિયો મૂકતા પહેલા તેનું પરીક્ષણ સંપૂર્ણ રીતે કરી શકાય છે. આનાથી બાળકોમાં કોઈ જન્મજાત ખામી, આનુવંશિક વિકૃતિ કે અન્ય કોઈ ગંભીર બીમારીની શક્યતા પહેલેથી જ જાણી શકાય છે. તેમજ આ આઈવીએફના સફળ થવાની સંભાવના લગભગ 100% જેટલી વધી જાય છે. મારું નામ ડૉક્ટર ગીતા માકડિયા છે. હું કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું. મારી હોસ્પિટલ આકાંક્ષા
આકાંક્ષા હોસ્પિટલ રાજકોટ રૈયા ચોકડીએ આવેલી છે. આકાંક્ષા હોસ્પિટલ છેલ્લા 32-33 વર્ષથી ઇનફર્ટિલિટી ક્ષેત્રે નામ ધરાવે છે અને રાજકોટમાં બધી જ ફેસિલિટી સાથે છેલ્લા 4 થી 5 વર્ષથી એ કાર્યરત છે. પ્રેગ્નન્સી એ સ્ત્રીના જીવનનો સૌથી મોટો મહત્ત્વનો એક ભાગ છે. દરેક સ્ત્રી છે એક બહેન બને છે, એક દીકરી બને છે. એવી રીતે દરેક સ્ત્રીના જીવનમાં માતૃત્વનું સુખ એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે જ્યારે પ્રેગ્નન્સી ધારણ કરે છે ત્યારે દરેક સ્ત્રીને આપણે કહેવામાં આવે છે કે તમે સારું વિચારો, સારું ખાઓ. તો એ કેમ કહેતા હોય છે કે એના પાછળનું લોજિક આપણા સાયન્સમાં છે કે ગર્ભ સંસ્કાર. જ્યારે બાળક પેટમાં આવે છે, જ્યારે મધરના પેટમાં એનું ઉદ્ધાર થતો હોય છે, ત્યારે જ્યારે બાળક જન્મે છે ત્યારે એને માતા જે વિચારે છે, જે વસ્તુ કરે છે, જે ખાય છે, એ બધું એના વિચારોમાં આવે છે. આપણે મહાભારતમાં પણ સાંભળેલું છે કે એને કેટલું બધું અભિમન્યુએ માતાના પેટમાં જ શીખીને આવ્યા હતા. એ જ રીતે જ્યારે અત્યારમાં પ્રેગ્નન્સી રહે છે ત્યારે દરેક સ્ત્રી ગર્ભ સંસ્કારના ક્લાસીસ કરે છે, સારું વિચારે છે, સારા શ્લોકો બોલે છે, સારી એક્ટિવિટી કરે છે, તો એ બધામાં બાળકના મગજનો અને શરીરનો સારો વિકાસ થાય છે. એટલે દરેક પ્રેગ્નન્ટ લેડીએ ગર્ભ સંસ્કાર કરવા જરૂરી છે. IVF ઘણું જૂની પદ્ધતિ છે જેને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. ટેસ્ટ ટ્યુબ બેબીમાં શું કરવામાં આવે છે કે આપણે સ્ત્રીનું બીજ, ઈંડું જેને કહેવામાં આવે છે, અને પુરુષનું શુક્રાણુ, એનું ફલન આપણે લેબમાં કરાવીએ છીએ અને લેબમાં આપણે 3 કે 5 દિવસ સુધી એ ગર્ભને, જેને એમ્બ્રિયો કહેવામાં આવે છે, એને ગ્રો કરીએ છીએ અને એને પછી મધરના યુટ્રસમાં આપણે ઇમ્પ્લાન્ટ કરીએ છીએ. આ રીતે જે પ્રેગ્નન્સી રાખવામાં આવે છે એને ટેસ્ટ ટ્યુબ બેબી પ્રેગ્નન્સી કે IVF પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. જનરલી IVF જે છે એક પદ્ધતિ છે કે જેમાં કોઈ કપલ ઘણા વર્ષોથી પ્રેગ્નન્સી માટે કોશિશ કરે છે, છતાં એને પ્રેગ્નન્સી રહેતી નથી. બધા રિપોર્ટ્સ નોર્મલ છે, છતાં પ્રેગ્નન્સી નથી. વારે મિસડિલિવરી થઈ જાય છે. એના ગર્ભમાં વારે મિસ ડિલિવરી થઈ ગઈ તો જણાયું કે એને કોઈ જીનેટિક પ્રોબ્લેમ છે, બરાબર, જેના લીધે બાળક આગળ ગ્રો કરતો નથી. કોઈ ફેમિલી હિસ્ટ્રી છે, હાઈ રિસ્ક મધર છે, વારંવાર એને પ્રેગ્નન્સી જે છે એ રાખવામાં નિષ્ફળતા મળે છે, વારંવાર IVF ફેલ જાય છે, સાદી દવા IUI બધું ફેલ જાય છે, તો એ પદ્ધતિઓ માટે, એ લોકો માટે પ્રેગ્નન્સી રાખવા માટે IVF જરૂરી છે. એ હજુ ઘણી લેટેસ્ટ ટેકનોલોજી છે. જીનેટિકલી જે એમ્બ્રિયો, ન્યુક્લિયસ એમ્બ્રિયો ઓપ્ટિમાઇઝેશન સોફ્ટવેર છે, એમાં હવે ટેકનોલોજી એવી ડેવલપ થઈ છે કે જેમાં IVF આપણે કરીએ છીએ તો એ ગર્ભ જે છે બને છે, એ જ્યારે ગર્ભ આપણે યુટ્રસમાં ઇમ્પ્લાન્ટ કરીએ એ પહેલાં જ આપણે એનું બધું જીનેટિક પરીક્ષણ કરી લેતા હોઈએ છીએ. એટલે જેટલા ગર્ભ હોય એમાંથી જીનેટિકલી જે નોર્મલ ગર્ભ હોય એને જ મધરના યુટ્રસમાં આપણે ઇમ્પ્લાન્ટ કરીએ છીએ, જેથી હેલ્ધી બાળક આવવાના તથા સક્સેસ રેટના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે. હજુ નવી ટેકનોલોજી છે, એના ડેટા આવતા હજુ વાર લાગશે, પણ જે પણ ટેકનોલોજી છે એ સારી છે, જેમાં આપણે પહેલેથી આપણે બાળકનો IQ લેવલ છે, સ્કિન કલર છે, હેર કલર છે, અને જે મોસ્ટ કોમન 900 જેટલી હેરિડિટરી અમુક ક્રોનિક ઇલનેસ છે એને પણ આપણે પહેલેથી જાણી શકીએ છીએ. એટલે હવે આજના આધુનિક જમાનામાં આપણે હેલ્ધી બાળક મેળવવાના ચાન્સીસ વધી જાય છે. ના, હજુ સુધી કોઈ ડેટા નથી કે આ ટેકનોલોજીથી કોઈને નુકસાન થઈ શકે. ના, આમાં એક વસ્તુ પહેલેથી કહીએ છીએ કે IVF બેબી એટલા જ નોર્મલ હોય છે કે જે નેચરલી કન્સીવ થયેલા બેબી હોય છે. ખાલી ટેકનોલોજીથી આપણે બાળક કરીએ છીએ, બાકી બંનેમાં જીનેટિક તો જે નેચરલી કન્સીવ થાય છે એ જ જીનેટિક આમાં હોય છે. ખાલી તફાવત એટલો હશે કે આ ટેકનોલોજીથી આપણે જીનેટિક સ્ટડી કરેલો હશે તો આપણે જે નોર્મલી કન્સીવ થવામાં અમુક જે વસ્તુઓ કે અમુક ડિસીઝ છે જે ડાયગ્નોઝ નથી કરી શકતા, એ વસ્તુ આપણે આ ટેકનોલોજીથી કરી શકીશું અને હેલ્ધી બાળક મેળવવાના ચાન્સીસ વધી જશે. ના, આ ટેકનોલોજીથી બોડીમાં કોઈ જાતની તકલીફ આવી શકે એવું નથી. ન્યૂ ટેકનોલોજીથી જો જીનેટિકલી નોર્મલ કિડ્સ હશે, એમ્બ્રિયો નોર્મલ હશે, તો એના યુટ્રસમાં ઇમ્પ્લાન્ટ થઈ અને સક્સેસ થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે.
આઈવીએફની કોઈ પર્ટિક્યુલર ઉંમર હોતી નથી. ઘણી ગેરમાન્યતા હોય છે કે આઈવીએફ ખાલી મોટી ઉંમરના લોકો માટે જ હોય છે, પણ એવું હોતું નથી. આઈવીએફ તમે કેમ કરાવો છો, તમારું ઇનફર્ટિલિટી, બાળક ન રહેવાનું કારણ શું છે એ વધારે મહત્ત્વનું છે. જો કારણ એવું હોય કે બંને ટ્યુબ બ્લોક છે, જ્યારે 20-22 વર્ષે કોઈનો રિપોર્ટ્સ કરાવે તો બંને ટ્યુબ્સ એમની બ્લોક આવે છે, એમને ઓપરેશન દ્વારા ખોલાવવાની કોશિશ કરી પણ છતાં ખુલી નથી, તો એને આઈવીએફમાં જવું પડે છે. એટલે આઈવીએફ મોટી ઉંમરવાળા માટે જ છે એવું નથી. આઈવીએફ કોઈ પણ ઉંમરે કરી શકાય છે, પણ એનું પર્ટિક્યુલર કારણ શું છે એ જાણીને આપણે આઈવીએફ કરવું જોઈએ. સક્સેસ તો એ છે કે એ બાળકમાં 100% સક્સેસ તો જશે જ, કારણ કે જો આટલું બધું આપણે જાણી શકતા હોઈએ, બરાબર ને, તો આપણને સારું હેલ્ધી બાળક મળવાના ચાન્સીસ ઘણા અંશે વધી જશે. પણ એ જ્યારે ટેકનોલોજી કેટલી ડેવલપ થાય છે એ ઉપર આધાર રાખશે. પણ જો આટલું બધું આપણે ડાયગ્નોઝ કરી શકતા હોય તો 100% આ ટેકનોલોજી આપણા માટે કાર્ય કરશે. હા, આઈવીએફમાં એકથી વધારે બાળકો પણ થઈ શકે છે. આઈવીએફમાં ક્યારેક આપણે 2 કે 3 ગર્ભ ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ છીએ, બરાબર. તો ક્યારેક એવું થાય કે 2 ગર્ભ આપણે ઇમ્પ્લાન્ટ કર્યા છે અને બંને ગર્ભ સક્સેસ જાય છે તો ટ્વિન્સ પ્રેગ્નન્સી રહી જાય છે. સિંગલ એમ્બ્રિયો મૂક્યો હોય છે તો સિંગલ પ્રેગ્નન્સી રહી જાય છે. એટલે નેચરલ પ્રેગ્નન્સી કરતાં આઈવીએફમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધારે હોય છે. બ્લીસ આઈવીએફના ડોક્ટર રમેશ કછટિયાએ અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતમાં આનુવંશિક ઓપ્ટિમાઇઝેશન અને ડિઝાઇનર બેબીને લગતી ટેકનોલોજી હજુ એટલી વિશ્વસનીય કે વિકસિત નથી કે જેથી બાળકોને કેન્સર નહીં થાય કે તે કેટલા વર્ષ જીવશે તેની ભવિષ્યવાણી કરી શકાય. કુદરતી પ્રક્રિયાઓ પર નિયંત્રણ મેળવવું માનવજાતના હાથમાં નથી. જોકે ભારતમાં ઉપલબ્ધ પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ PGTA અને PGTS જેવી પદ્ધતિઓ દ્વારા શ્રેષ્ઠ ભ્રૂણ પસંદ કરીને તંદુરસ્ત બાળક મેળવવાની શક્યતા વધારી શકાય છે. હું ડૉક્ટર રમેશ કછટિયા, બ્લીસ આઈવીએફ હોસ્પિટલ રાજકોટ બ્રાન્ચને 8 વર્ષ પૂરા થયા અને 9મા વર્ષમાં પ્રવેશ છે. આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, કે જેમાં બાળક છે એ શરીરની બહાર બનાવવામાં આવે છે અને પછી અંદર સ્ત્રીના ગર્ભાશયમાં અંદર પ્રત્યારોપણ કરવામાં આવે છે અને શોર્ટ ફોર્મ આઈવીએફ કહેવામાં આવે છે, કે બાળક બહાર બનાવીને પછી અંદર મૂકવું, એટલે આઈવીએફ સાદી ભાષામાં. આઈવીએફના તો ઘણા બધા રીઝન છે અત્યારે, કે ભાઈ જેને મેરેજના અમુક વર્ષ થયા, ઘણી સારવાર કરી અને રિઝલ્ટ ના મળ્યું, 3 થી 4 આઈયુઆઈ કર્યા, 5 કે વધારે વર્ષની ઉંમર થઈ, બાળક માટે પ્રયાસ કરતા હોય ને પ્રેગ્નન્સી ના રહે, તો એક જે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટીનું એ કારણ છે કે બધા પ્રયાસ કરવા છતાં પણ રિઝલ્ટ ન મળે તો આઈવીએફ કરાવી શકાય. બાકી સ્ત્રીઓમાં ફેલોપિયન ટ્યુબ બંધ હોય તો નેચરલ કન્સેપ્શન રહેવાના ચાન્સીસ નથી હોતા, તો એને આઈવીએફની જરૂર પડે. બાકી પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમમાં ઘણા પેશન્ટોને જરૂર પડે. પુઅર ઓવેરિયન રિઝર્વ છે કે જેના એગ્સ ઓછા છે, એ લોકોને ઘણીવાર આઈવીએફની જરૂર પડે છે. એવા કેસમાં બધાને આઈવીએફની જરૂર નથી પડતી, પણ બધા પ્રયાસો છતાં પણ પ્રેગ્નન્સી ના રહે તો આઈવીએફ કરવું પડે છે. પુરુષોમાં શુક્રાણુની અલ્પતા 2 મિલિયન પર ml બી ઓછું સ્પર્મ કાઉન્ટ હોય તો એને આઈવીએફમાં મેક્સિમમ રિઝલ્ટ મળે છે. જે ન્યુક્લિયર જીનોમિક લેબોરેટરી છે એ આનુવંશિક ઓપ્ટિમાઇઝેશન ઓફ ધ એમ્બ્રિયો એવું ક્લેમ કરે છે, પણ એ રિસર્ચ પર્પઝમાં છે. આઈ થિંક કે ઇન્ડિયા માટે હજી ટેકનોલોજી એટલી યુઝફુલ નથી. આપણો જે ડેવલપિંગ કન્ટ્રી છે, વી આર નોટ ડેવલપ્ડ કન્ટ્રી, જેમાં કોસ્ટ ફેક્ટર એ પણ આપણે ધ્યાનમાં લેતા હોય છે, કે એ લોકો એવું ક્લેમ કરે છે કે તમે બેબી તમારું ડિઝાઇન કરી શકો, પણ આઈ ડોન્ટ થિંક કે ફ્યુચર ડિઝાઇન કરવું એ કોઈના હાથની વસ્તુ છે. તે વી કેન ડુ કે પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક ટેસ્ટિંગ કરીને વી વિલ ટ્રાય કે બેસ્ટ એમ્બ્રિયો બનાવી, જે જીનેટિકલી નોર્મલ હોય ઇમ્પ્લાન્ટ કરવાનું. ધેટ ઇઝ વી આર ડુઈંગ ઇન ઇન્ડિયા ઓલ્સો, કે એ ત્યાં સુધીની વસ્તુ છે એ રિલાયબલ છે અને એ આપણને લોજિકલી સમજી શકાય કે ભાઈ બાળક બધા એવું છે કે જે નોર્મલ બાળક આવે, જીનેટિકલી નોર્મલ બાળક આવે, પણ બાળકના જન્મ પછી બી એટલા બી એન્વાયરમેન્ટલ ફેક્ટર છે કે જે આપણી બાળકની અને બધાની લાઈફસ્ટાઈલ છે એ આપણા ડેવલપમેન્ટ માટે એટલી જ ઉપયોગી છે કે જે જીનેટિકલી ભલે નોર્મલ હોય છતાં પણ એન્વાયરમેન્ટલ ફેક્ટર છે એ એફેક્ટ કરવાના જ છે. તમે શું ખાઓ છો, તમે ક્યાં રહ્યો છો, એ બધી વસ્તુ ઉપર પણ તમારું ડિસીઝ છે એ એના ઉપર આધાર રાખે છે. ઓનલી જીનેટિકલી પ્રિડિક્શન કરવાથી કોઈ 100 વર્ષ જીવવાનું નથી. જીનેટિકલ ઓપ્ટિમાઇઝેશન એટલે એ લોકો એવું કહે છે કે ભાઈ તમે 20 એમ્બ્રિયો અમને આપો, એ એમ્બ્રિયોનું એ લોકો જીનેટિક એનાલિસિસ કરે, એમાંથી એ લોકો વાયબિલિટી છે, જીનેટિકલી નોર્મલ છે, એ લોકો એવું ક્લેમ કરે છે કે ભાઈ અમે આમાં કોઈ બાળકને ભવિષ્યમાં કેન્સર ન થાય, કેટલું જીવે,
પણ એ પ્રિડિક્ટ કરવું એ કુદરતી વસ્તુ અને એક્સિડન્ટલ ડેથ છે એ ઓલવેઝ રિમેન્સ છે, કે એ કોઈના હાથની વસ્તુ નથી કે તમે બધું પ્રિડિક્ટ કરી શકો. એટલે ઇન્ડિયામાં હજી આજની તારીખના અત્યારના લેવલ મુજબ જે ન્યુક્લિયર જીનોમિક કે ન્યુક્લિયર એમ્બ્રિયો છે એનો કોન્સેપ્ટ એટલો બધો વાયેબલ નથી. ડેફિનેટલી જીનેટિક ટેસ્ટિંગ PGTA અને PGTDS છે એ જીનેટિકલી એબનોર્મલ બચ્ચાઓના આવે એના માટે ઉપયોગી છે અને એ તો અત્યારે લીગલી ઇન્ડિયામાં પણ થાય છે. પણ જે આ લોકો સેક્સ સિલેક્શન કહે છે અને એજ સિલેક્શન કેટલા ટાઈમ સુધી બાળક જીવશે, ડિસીઝ ફ્રી જીવશે, એ પ્રિડિક્ટ કરવું હજુ સાયન્સની એટલી બધી કેપેસિટી મને નથી લાગતી પર્સનલી. ડેફિનેટલી નુકસાન છે જ, કે બધાને મનમાં તો એવું જોઈએ કે આ બાળક આટલું આમ કરશે તેમ કરશે, એટલે ઘણી વખત એક્સપેક્ટેશન પૂરા ના થાય તો બી તમે મેન્ટલી થાય. એ લોકો એમ કહે છે કે જે બાળક ન્યુક્લિયર એમ્બ્રિયો જોઈએ એને મેન્ટલ ઇલનેસ બી ના થાય, બીજા કોઈ જીનેટિક ડિસઓર્ડર બી ના થાય, કેન્સર બી ના થાય. એમાં બી એન્વાયરમેન્ટલ જે ફેક્ટર છે કે તમે બધા વાંચો કે ભાઈ કોઈ બી ડિસીઝને એન્વાયરમેન્ટલ ફેક્ટર પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કે કોઈ મેન્ટલ ઇલનેસ હોય તો એની આજુબાજુનું એન્વાયરમેન્ટ એને એટલું જ ઇફેક્ટ કરે છે. કાર્સિનોજિનેસિસ છે, એન્વાયરમેન્ટલમાં કાર્સિનોજન્સ હોય છે, તમે ડાયટ ફૂડ જે લ્યો છો એમાં કાર્સિનોજન્સ કેટલા હોય છે, એનાથી જો એને ડિસીઝ થાય તો તમે જે એક્સપેક્ટ કર્યું હોય એ પૂરું ન થાય તો અગેન એ મેન્ટલ ડિસીઝમાં જાય, તો એનું નુકસાન છે જ. અને જે સેક્સ રેશિયો છે એ ઇમ્બેલેન્સ થાય, સિલેક્ટેડ તમે ચાઇલ્ડ કરો તો, એટલે એનું નુકસાન છે જ ડેફિનેટલી. યુઝ્યુઅલી IVF થી જન્મેલા બાળકો અને નોર્મલ જન્મેલા બાળકોમાં કોઈ બહુ ડિફરન્સ હોતો નથી. ના, IVF ને કારણે શરીરમાં કોઈ નુકસાન ના આવી શકે, પણ જે પ્રોસિજર હોય એ પ્રોપર કરવામાં આવે તો એને કોઈ બીજો પ્રોબ્લેમ હોતો નથી. કેમ કે જે આ હોર્મોન્સ હોય છે એ બોડીના નેચરલ હોર્મોન્સ જ હોય છે. એટલે જે તમે IVF ના કરો તો બી નેચરલ હોર્મોન્સ હોય, અને જે એના ટાઈમ IVF દરમિયાન ઇન્જેક્શન્સ આપવામાં આવે છે એની ઇફેક્ટ છે એ મહિના પૂરતી હોય છે, એનાથી લોંગ ટર્મ કોઈ સાઇડ ઇફેક્ટ નથી બોડીમાં. IVF થી પ્રેગ્નન્સી હોય તો સ્ત્રીઓએ રૂટીન કોઈ એવી સ્પેસિફિક વધારે કાળજી રાખવાની હોતી નથી. એનો નોર્મલ ડાયટ લઈ શકે છે, જે નોર્મલ પ્રેગ્નન્સીમાં જે એડવાઇઝેબલ હોય છે એ જ IVFમાં એડવાઇઝેબલ છે. થોડો રેસ્ટ, જે હેવી વર્ક છે યુઝ્યુઅલી એવોઇડ કરવું જોઈએ, વજન વધારે ના ઉપાડવું જોઈએ. બાકી એ રસોઈ બનાવી શકે, પોતાની દૈનિક જે ક્રિયાઓ છે એ બધી કરી શકે, બાકી બધું વર્ક રૂટીન વર્ક તો એ કરી જ શકે છે. ડિપેન્ડ્સ કે ગર્ભની ક્વોલિટી કેટલી છે, બેન જેના એગ્સ લીધા છે એની એજ કેટલી છે, એના ઉપર એની સફળતાનો આધાર રાખે છે. જો એમ્બ્રિયો સરસ હોય તો ફર્સ્ટ ટ્રાયમાં 80 to 90% સક્સેસ રેટ હોય છે. એમ્બ્રિયો એવરેજ હોય, એજ મોર દેન 35 to 38 ની વચ્ચેની એજ હોય તો સક્સેસ રેટ 40 to 50% જેટલા હોય છે. 35 વર્ષથી નીચેની ઉંમરે જો IVF થઈ જાય તો વધારે યોગ્ય બને. જેમ એજ વધે એમ પોતાના એગ્સથી રિઝલ્ટ મળવાના ચાન્સ વધે છે. પછી આપણે એને ડોનર એગ્સમાં જવું પડે. વધારે એજ ઉંમર હોય તો એના એગ્સની ક્વોલિટી વીક હોય તો એને ડોનર એગ્સમાં જવું પડે. આઈડિયલી 50 વર્ષથી ઉપર તો હવે કોઈ ART ટેકનોલોજી આપણે ઉપયોગ કરી શકતા નથી, કેમ કે ART લો છે કે 50 વર્ષથી બેનની ઉંમર 50 વર્ષ હોય ત્યાં સુધી જ એને પ્રેગ્નન્સી રહી શકે. अब तक સાથેની વાતચીતમાં 3 વર્ષથી કાર્યરત જીવા IVFના ડોક્ટર નંદીશ ઠક્કરે જણાવ્યું હતું કે AI આધારિત જીનેટિક ઓપ્ટિમાઇઝેશન સોફ્ટવેર દ્વારા IVFને વધુ પ્રગતિ થઈ રહી છે અને સોફ્ટવેરનો મુખ્ય ઉદ્દેશ્ય IVF પ્રક્રિયામાં તૈયાર થયેલા ગર્ભનું શ્રેષ્ઠ પરીક્ષણ કરી તેને ગર્ભાશયમાં સફળતાપૂર્વક સ્થળાંતરિત કરવાનો છે, જેથી દર્દીને સારી ગર્ભાવસ્થા પ્રાપ્ત થાય. આ પદ્ધતિની ખાસિયત એ છે કે તે નોન ઇન્વેઝિવ છે, એટલે કે તેમાં બાયોપ્સીની જરૂર પડતી નથી અને તે કોઈ પણ દર્દી માટે અનુકૂળ રહે છે. હેલો, મારું નામ ડૉક્ટર નંદીશ ઠક્કર છે. હું રાજકોટમાં એઝ અ ગાયનેકોલોજિસ્ટ અને IVF એક્સપર્ટ પ્રેક્ટિસ કરું છું છેલ્લા 8 વર્ષથી. મારી IVF પ્રેક્ટિસ કરવાની જર્ની છેલ્લા 3 વર્ષથી સ્ટાર્ટ થયેલ છે. અધરવાઇઝ રૂટીન ઓબ્ઝ વર્ક, ફીટલ મેડિસિન અને ઇન જનરલ પ્રેક્ટિસ તો હું કરું છું. ગર્ભ સંસ્કાર એટલે પ્રેગ્નન્સીને સમજવાની વસ્તુ છે અને પ્રેગ્નન્સીમાં સ્પિરિચ્યુઅલ, ફિઝિકલ અને ઇમોશનલ અવેરનેસ આવે પેશન્ટ અને એના ફેમિલીમાં, એના માટેનું એક પાર્ટ છે. IVF ટેકનોલોજી એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેને આપણે કહીએ, અથવા નોર્મલ ગુજરાતીમાં તમને કહીએ તો ઘણાના મોટે તમે ટેસ્ટ ટ્યુબ બેબી એમ સાંભળેલું હશે. તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની મૂળ શરૂઆત ભારતમાં લગભગ 1978થી થયેલી અને ઇંગ્લેન્ડમાં પણ 1978માં જ લુઈ બ્રાઉન નામનું એક બાળક જન્મેલું, જે IVFની આખી પ્રોસેસથી એને બર્થ આપેલો ને. ઘણી એડવાન્સ ટેકનોલોજી એ ટાઈમથી આપણે અત્યારે 2025 સુધી
એ આપણે અહીંયા અત્યારે એનાથી ઘણા સારા લોકોને રિઝલ્ટ આપેલા છે અને પ્રેગ્નન્સી બહુ બધા લોકોને જેને કોઈ પણ કારણોસર નથી રહેતી એને પ્રેગ્નન્ટ થઈ ચૂક્યા છે. તો આઈવીએફ મારા પ્રમાણે એક છેલ્લો રિસોર્ટ હોય છે. ઘણા લોકો વર્ષો સુધી પ્રેગ્નન્સી નથી રહેતી ને છેલ્લે ડૉક્ટર પાસે આવતા હોય છે, પણ અત્યારનો સિનારીઓ ઘણો ચેન્જ થાય છે. આપણે જાણીએ છીએ કે આઈવીએફ પ્રેક્ટિસ હવે બહુ વધી રહી છે અને એનું મૂળભૂત કારણ લોકોનું ઘણા બધા મલ્ટિપલ ફેક્ટર્સ હોય છે. પ્રાથમિક સ્તરે તમને જણાવું તો લોકો હવે મોડા લગ્ન કરવાનું પસંદ કરે છે, પોતાના પર્સનલ કરિયરને વધારે ફોકસ કરી અને આગળ વધતા હોય છે. બીજું કારણ લોકોની જે કહેવાય ફૂડ હેબિટ્સ, વ્યસન. ઘણા બધા લોકોને, આપણે કાઠિયાવાડમાં લોકોને ઘણા વ્યસનો હોય છે, ભાઈઓમાં પણ ખાસ કરીને. તો સ્પર્મ કાઉન્ટ ઓછા થતા જોવા મળે છે અને એના કારણે બાળક નથી રહી શકતું. ત્રીજું કારણ આપણે કહીએ તો ખરેખર ઘણાને ફિઝિકલ પ્રોબ્લેમ્સ હોય છે ફિમેલ્સમાં, જેમ કે પીસીઓએસ, એન્ડોમેટ્રિયોસિસ, જેના કારણે પ્રેગ્નન્સી નેચરલી રહેવામાં બહુ આમ તો તકલીફ પડતી હોય, પણ ઘણી વખત આઈયુઆઈ કેવી પ્રોસેસનો ઘણો બધો સહારો લીધા પછી પણ જો પ્રેગ્નન્સી નથી રહેતી તો આઈવીએફ જ સારો રસ્તો આપણા માટે રહે અને એ જ વહેલી તકે આપણે લેવો જોઈએ. તો જેનેટિક ઓપ્ટિમાઇઝેશન સોફ્ટવેર આ એક એડવાન્સમેન્ટ છે આઈવીએફની ટેકનોલોજીમાં. આઈવીએફ રોજે ને રોજે એડવાન્સ થઈ રહ્યું છે. આપણને નથી ખબર આવતા 10 વર્ષમાં જે આપણે ક્યાં ઊભા હશું. જેમ 1978થી લઈને અત્યારે 2025 સુધીમાં ઘણું બધું એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે. તો એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હવે બહુ બધી કંપની સોફ્ટવેર ડેવલપ કરી રહી છે અને એ સોફ્ટવેરમાં ખાસ કરીને આપણને એમ્બ્રિયોનું ગ્રેડિંગ કેવી રીતના થાય છે, સારા એમ્બ્રિયોઝ જે આપણે આઈવીએફની પ્રોસેસમાં જે બહાર લેબોરેટરીમાં એમ્બ્રિયોઝ બનાવીએ એનું ગ્રેડિંગ કરીને એ આપણે યુટ્રસની અંદર એટલે કે ગર્ભની અંદર મૂકતા હોય તો એ મૂકતા પહેલાં એનું વાયા સોફ્ટવેર અથવા વિથ ધી હેલ્પ ઓફ એઆઈ એ કેવી રીતના આપણે સારામાં સારા એમ્બ્રિયોઝ ગર્ભમાં મૂકીએ અને પેશન્ટને સારી પ્રેગ્નન્સી રહે, એ જ એનો મૂળભૂત ટાર્ગેટ છે. તો એના માટે હું મારા વ્યુઅર્સને જણાવીશ કે થોડો સમય માંગશે એ વસ્તુ. અવેરનેસ માટે જ નહીં પણ એના રિઝલ્ટ્સ માટે પણ. કોઈ પણ નવી ટેકનોલોજી અપનાવતા પહેલાં આપણે એનું રિઝલ્ટ જાણવું ખૂબ જરૂરી. અત્યારે ઇન્ડિયામાં એઆઈ આખા આઈવીએફ પ્રોસેસમાં અવેલેબલ છે. નોન ઇન્વેઝિવ છે. બીજું તો એ કહેવા માંગીશ કે એનો મોટો ફાયદો એ કોઈ ઇન્વેઝિવ પ્રોસિજર નથી, એટલે કોઈ પણ માટે એ વધારે અનુકૂળ રહે. બાયોપ્સી લેવાની એમાં જરૂર પડતી નથી અને એના રિઝલ્ટ્સ ઘણી હદે સારા હોય છે. પણ એના થોડા ઇન્ડિકેશન્સ છે કે જે થોડા પેશન્ટ્સમાં આપણે એ યુઝ કરીએ આઈવીએફમાં પણ તો રિઝલ્ટ્સ બહુ સારા મળે છે. જેમ કે ઘણા પેશન્ટને બહુ બધા એમ્બ્રિયોઝ મળેલા હોય તો એમાં પીજીટીએ કરવા કરતાં પીજીએસ અથવા નોન ઇન્વેઝિવ સ્ક્રીનિંગ વધારે સારું રહે. ઘણા પેશન્ટના હસબન્ડ અને વાઈફનું રિઝલ્ટ પ્રેગ્નન્સીના ઘણા સારા યંગ કપલ હોય, એવામાં પીજીએસ કરવું, નોન ઇન્વેઝિવ ટેસ્ટ કરવું અથવા સોફ્ટવેર વડે ટેસ્ટ કરવું ઘણું સારું રહે. અને કોસ્ટમાં પણ મારા પ્રમાણે નોન ઇન્વેઝિવ છે એટલે ઘણી હદે કોસ્ટમાં બેનિફિટ રહે. રિઝલ્ટ તાત્કાલિક આવી જાય કમ્પેર ટુ કોઈ પણ આપણે બાયોપ્સી લઈએ એના કરતાં. તો ફ્યુચર બહુ પ્રોમિસિંગ છે ચોક્કસપણે, પણ એના રિઝલ્ટ આવવામાં થોડો સમય આપણે લેવો જોઈએ, એટલે કે આપણે એ વસ્તુને આપણે લાંબા સમય સુધી યુઝ કરી શકીએ અને એના સારામાં સારા રિઝલ્ટ આપણા પેશન્ટ્સને આપી શકીએ. તો એ સોફ્ટવેર જે છે એ એક સેલ હોય, એક એમ્બ્રિયો જેને આપણે કહીએ છીએ, બાળક આપણે બહાર બનાવીએ છીએ, એમાં એક બહારનું સ્ટ્રક્ચર હોય જેને ટ્રોફોએક્ટોડર્મ કહીએ ને, એક અંદરનું સ્ટ્રક્ચર હોય જેને આપણે ઇનર સેલ માસ કહીએ. તો એના બેસિસ પર એ એનાલિસિસ કરીને એમ્બ્રિયોને ગ્રેડ કરવામાં આવે છે. A, B ને C એવી રીતના ગ્રેડિંગ હોય 1 to 6 સ્કેલ પ્રમાણે. અને કેમ કે આ સોફ્ટવેર બેઝ છે એટલે માની લો આપણે બહુ બધા પેશન્ટ્સના એમ્બ્રિયોને સ્ક્રીન કરવા હોય તો પણ કોઈ સબ્જેક્ટિવ વેરિએબિલિટી વગર આપણે કરી શકીએ ને એનો ફાયદો માસ સ્કેલ ઉપર આપણે કરી શકીએ છીએ. અને ફ્યુચરમાં એટલા માટે જ આ પદ્ધતિ વધારેમાં વધારે યુઝ થશે એવું હું માનું છું. બાળકને આનાથી નુકસાન નથી. જેમ કે હું તમને કહું કે આ સવાલ ઘણી વખત આવે કે સોનોગ્રાફી વારંવાર કરવાથી બાળકને કોઈ નુકસાન ખરા? તો આ નોન ઇન્વેઝિવ ટેસ્ટ છે એટલે કોઈ લોંગ ટર્મ આના નુકસાનની રીતે જોવા જાવ તો કોઈ એવા રિપોર્ટ્સ નથી. બહુ સાચો સવાલ અને ઘણી હદે લોકોમાં કન્ફ્યુઝન ઓલરેડી હોય છે. તમારે એ સમજવું બહુ જરૂરી છે કે આઈવીએફ એ કોઈ કૃત્રિમ પ્રોસેસ નથી.
એ ફક્ત જે લોકો સ્ટ્રગલ કરે છે પ્રેગ્નન્સીમાં એને લોકોને એક સથવારો આપવા માટેની જે સારામાં સારી એડવાન્સ પ્રોસેસ છે. એટલે એના માટે કોઈ પણ એબનોર્મલ બાળકો આવે અથવા તો જેનેટિકલી પ્રોબ્લેમવાળા હોય એ માનવું મારા પ્રમાણે ખોટી ગેરમાન્યતા છે. અને એકદમ જ નોર્મલ અમારે બહુ બધા આઈવીએફ બેબીઝ છે જે લોકો 2, 3, 4 વર્ષે એમના બાળકોને લઈને રેગ્યુલરલી આવતા હોય છે. દે આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફાઇન. ઇનફેક્ટ ઘણાના ઇન્ટેલિજન્સ લેવલ્સ વધારે નોર્મલ કરતાં પણ સારા હોય છે. તો એવું નથી હોતું. પણ બીજી સાથે હું બીજી પણ વાત કરીશ કે મિસકેરેજીસ આઈવીએફમાં પણ થાય છે. કેમિકલ પ્રેગ્નન્સી આઈવીએફમાં પણ જેમ નોર્મલ કેસીસમાં હોતું હોય છે એમ છે. એટલે એ વસ્તુ સમજવી પેશન્ટ્સ માટે થોડીક ક્યારેક અઘરી હોતી હોય છે. તો બટ અપાર્ટ ફ્રોમ દેટ આઈ થિંક એક બહુ પ્રોબ્લેમ નથી હોતો. યસ, સો એક વસ્તુ હું જણાવવા માંગીશ કે આઈવીએફમાં ઘણી વખત ટ્વિન્સ પ્રેગ્નન્સીના ચાન્સ રહેતા હોય છે. ટ્વિન્સ જ આવે એવું નથી હોતું, પણ ટ્વિન પ્રેગ્નન્સી રહી શકવાના શક્યતા વધારે હોય છે. તો એવા કેસીસમાં અમે થોડું વધારે કેરફુલ રહેવાનું પેશન્ટને એડવાઇસ આપતા હોઈએ છીએ. એમનું સ્ક્રીનિંગ રેગ્યુલરલી થાય, સોનોગ્રાફી ટાઈમ ટુ ટાઈમે થાય. એટલા માટે જ કે એમની હેલ્થ સારી રહે. આટલા ટાઈમથી ટ્રાય કરતા હોય ને ન રહીને આઈવીએફથી પછી પ્રેગ્નન્ટ થયા હોય, એટલે એ રીતનું ધ્યાન રાખવાનું વધારે અમે સલાહ આપતા હોઈએ છીએ. પણ અપાર્ટ ફ્રોમ દેટ નેચરલ પ્રેગ્નન્સીની જેમ જ એ લોકોએ એમની સાથે બધા સિમ્ટમ્સ ને એ બધું એ જ રીતના હોય છે. અને ઘણી વખત એમને એમય ડર હોય છે કે બહુ પૂરતો આરામ કરવો, એ અમે સલાહ આપતા નથી. હા, આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર જે આઈવીએફની પ્રોસેસ છે એના શરૂઆતના 2 દિવસ થોડું વધારે કાળજી રાખવાનું અમે એડવોકેટ કરીએ છીએ. પણ એના સિવાય પહેલાં 3 મહિના નેચરલ પ્રેગ્નન્સીની જેમ જ આપણે કાઢતા હોય. અને પેશન્ટ્સને કાંઈ બીજી બહુ તકલીફ હોતી નથી. સિવાય કે કોઈ પેશન્ટ લેટ પ્રેગ્નન્સી જેમને પ્રી એક્ઝિસ્ટિંગ ડાયાબિટીસ હોય, કોઈકને બ્લડ પ્રેશરની બીમારી હોય અને આઈવીએફથી પ્રેગ્નન્સી રહે, તો હા, ચોક્કસપણે એ વધારે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તરીકે ગણાય અને એમાં આપણે વધારે કાળજી લેવી જરૂરી છે. સો લોકોને આ પણ એક માન્યતા હોય છે કે આઈવીએફ સેન્ટરમાં તમે જશો અને આપણને આટલા વર્ષોથી પ્રેગ્નન્સી નથી રહી તો ફર્સ્ટ સાયકલમાં આપણે પ્રેગ્નન્ટ થઈ જ જશું. હવે એ સાચી વસ્તુ નથી. એમાં એ સમજવું જરૂરી છે કે તમારા બધું એક સારું ગર્ભ મળી જાય અને સારું તમારું ગર્ભ માટેનું એ વસ્તુને ઇમ્પ્લાન્ટ કરવા માટેનું એન્ડોમેટ્રિયમ હોય તો પણ એક સારી પ્રેગ્નન્સી પહેલી જ ટ્રાયમાં રહેવાના ચાન્સીસ 50% થી 60% વધારે નથી હોતા. અને એમાં પણ ક્યારેક કેમિકલ પ્રેગ્નન્સી 60% જે લોકો પ્રેગ્નન્ટ થાય છે એમાં પણ કેમિકલ પ્રેગ્નન્સી અને મિસકેરેજીસના ચાન્સીસ લગભગ 25% થી 30% જેવું હોય છે. એટલે જે કેરી હોમ બેબી રેટ્સ છે, એટલે કે જે પ્રેગ્નન્ટ થાય અને 9 મંથ સુધી પ્રેગ્નન્સી કેરી ઓન થાય, એના રેટ્સ આર યુઝ્યુઅલી અરાઉન્ડ 30 to 35%. અત્યારે લોકો 26-27 યર્સ એ પીસીઓએસની બધાને બહુ જ કોમન તકલીફ હોય છે. એટલે એમાં પણ અમે ઘણી વખત પહેલો પ્રેફરન્સ આપતા હોય છે આઈવીએફને. કારણ કે લોકોને એવી માન્યતા છે કે આપણે આ નથી થયું, થોડા વર્ષો હજી ટ્રાય કરીએ. પણ એ સમજવું એટલું જ જરૂરી કે જેમ ઉંમર વધે, ઉંમર એક એવો ક્રિટિકલ ફેક્ટર છે, ખાસ કરીને ફિમેલની એજ, કે જે નોન રિવર્સિબલ છે અને એમાં પ્રેગ્નન્સીના રેટ્સ ઘટવાની શક્યતા વધતી જતી હોય છે, ઇવન આઈવીએફમાં. એટલે ઘણાને અમે 34-35 સુધી પણ નેચરલમાં આપણે ટ્રાય કરવાનું કરી શકીએ, આઈયુઆઈને એવી હેલ્પ લઈ શકીએ. અને ક્યારેક 27-28 વર્ષે પણ આપણે આઈવીએફની અમે સલાહ આપતા હોઈએ છીએ. મારા પ્રમાણે ફ્યુચરમાં આ બધી વસ્તુ પોસિબલ થઈ શકશે. અત્યારે એક ચાઇનીઝ સાયન્ટિસ્ટના હું ડેટા તમને આપું તો એ લોકો એમ્બ્રિયોને ઇમ્પ્લાન્ટ કરતાં પહેલાં જ એક એવા જીનથી એને ડીકોડ કરી રહ્યા છે કે જેમાં એચઆઈવી, ટાઇફોઇડ આવી બધી બીમારી જે છે એ પહેલેથી જ નેગેટ કરી શકે. એટલે આપણે ગર્ભ મૂકતા પહેલાં જ એ બધી વસ્તુને જેનેટિકલી મોડિફાઈ કરી શકીએ. તો ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ. લોકોને હવે એવું મને લાગે છે કે આઈ ડોન્ટ નો, આવતા 20-25 વર્ષમાં આપણે બાળકોને જેવા બાળકો જોતા એવું ખરીદી પણ કરી શકાશે. એમ્બ્રિયો લેબ્સ પણ હશે અને ન્યૂબોર્ન બેબીઝ પણ હશે. એની ઘણી બધી કંપનીઓ હવે ટ્રાય કરે છે, મલ્ટીનેશનલ કંપનીઝ, અને આનું ફ્યુચર ઇઝ વેરી પ્રોમિસિંગ. ખાસ કરીને જે લોકોને હવે પ્રેગ્નન્સી રહેવામાં જ પ્રોબ્લેમ્સ આટલા થતા હોય છે, આઈવીએફ ફેલિયર્સના રેટ એ બહુ વધતા જાય છે હવે. તો ફ્યુચર ઇઝ વેરી સ્ટ્રોંગ એન્ડ વેરી પ્રોમિસિંગ.
ચોક્કસપણે કહીશ કે એક આ બહુ પ્રેશિયસ પ્રેગ્નન્સી હોય છે. નેચરલ પ્રેગ્નન્સીમાં એ લોકોને ઘણા સવાલો હોય છે કે અમારે શું ધ્યાન રાખવું જોઈએ. તો આઈવીએફ એકદમ જ પ્રેશિયસ પ્રેગ્નન્સી ગણવામાં આવે છે. અને પૂરતી દવાઓ આપ્યા પછી જનરલ કેરમાં પેશન્ટે બહુ દોડાદોડી, ઉભળક પગે બેસવું કરવું, વાંકા વળીને બહુ કામ કરવું, આ બધું ન કરવું જોઈએ. અને સારું ભોજન લેવું જોઈએ, સ્ટ્રેસ ન લેવો જોઈએ કે મારું ભવિષ્યમાં કંઈ આ નહીં થાય. ઘણાને ટેન્શન બહુ રહેતું હોય છે. પણ સામાન્ય રીતે જો પેશન્ટ સરખી રીતના બધી વસ્તુનું પાલન કરે તો એમને બહુ સારા ચાન્સીસ છે સરસ બાળક મળવાના. અબ તક સાથેની વાતચીતમાં નોવા વિંગ્સ આઈવીએફના ડોક્ટર સંજય દેસાઈએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે આઈવીએફ ટેકનોલોજીમાં ક્રાંતિ લાવી રહ્યું છે. એન્જીનોમિક્સ દ્વારા વિકસિત એઆઈ આધારિત સોફ્ટવેર ગર્ભ એમ્બ્રિયોનો વધુ સચોટ વર્ગીકરણ અને પસંદગીમાં મદદ કરે છે. આ સોફ્ટવેર ગર્ભની તસવીરોનું વિશ્લેષણ કરી તેની ગુણવત્તાનું ચોક્કસ સિલેક્શન આપે છે અને સંભવિત ખામીઓ વિશેની માહિતી પૂરી પાડે છે. હજારો સામાન્ય એમ્બ્રિયોના ડેટા પર તાલીમ પામેલું અને ઓસ્ટ્રેલિયામાં 3000થી વધુ દર્દીઓ પર સફળ કેસ સ્ટડી બાદ બજારમાં મૂકેલું આ સોફ્ટવેર આઈવીએફની સફળતાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધારે છે. હું ડૉક્ટર સંજય દેસાઈ નોવા વિંગ્સ આઈવીએફ રાજકોટમાં આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આપણા દર્શક મિત્રોને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવો ખ્યાલ હશે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આઈવીએફ ટેકનોલોજીમાં જે અમે ગર્ભ બનાવતા હોય, એમ્બ્રિયો બનાવતા હોય, આ એમ્બ્રિયોનું વધારે સ્પષ્ટીકરણ કરવા માટેની એક ટેકનોલોજી સોફ્ટવેર જે આઇજીનોમિક્સ નામની એક કંપની છે કે જે જેનેટિક સ્ટડી કરતી હોય છે, એ લોકોએ ડેવલપ કર્યો છે. એ ડેવલપ કરેલા સોફ્ટવેરને તમે જે કહો છો આનુવંશિક ઓપ્ટિમાઇઝેશન એ ટેકનોલોજી કહેવામાં આવે છે. રૂટીન પ્રોસેસ આઈવીએફની આપણા દર્શક મિત્રોને ખ્યાલ જ હશે, જેમાં આપણે શું કરીએ છીએ તો કે સ્ત્રી બીજ બહેનોના અંડાશયમાંથી લઈએ છીએ, પુરુષ બીજ એમના હસબન્ડના વીર્યમાંથી લઈએ છીએ. આ સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંને ભેગા કરી અને એને લેબોરેટરીમાં ડેવલપ કરીએ છીએ. 5 દિવસ આ ગર્ભ ડેવલપ થાય એમને બ્લાસ્ટોસિસ્ટ નામનું સ્ટેજ કહેવાય. આ બ્લાસ્ટોસિસ્ટની ક્વોલિટીના આધારે સામાન્ય રીતે ગર્ભ કયો મૂકવા લાયક છે, પ્રસ્થાપિત કરવા માટે કયો ગર્ભ વધુ સારો છે, આ સામાન્ય પ્રોસેસ દરેક આઈવીએફ હોસ્પિટલોમાં થતી હોય છે. હવે એમાં ગર્ભની ચોઈસમાં આ સોફ્ટવેર છે એ આપણને કંઈક ને કંઈક રીતે મદદરૂપ થશે. આપણે આ ગર્ભ છે એ સોફ્ટવેરને ફીડ કરીશું તો સોફ્ટવેર આપણને એમાંથી સારો ગર્ભ કયો છે એ આપણને સિલેક્શન કરી આપશે. અને સોફ્ટવેર દ્વારા સિલેક્ટ થયેલો ગર્ભ છે એ વધારે ક્ષમતાવાળો, કંઈક ખોટખાપણ રહિત હોવાની શક્યતાવાળો અને આનુવંશિક રોગો એમાં ઓછું હોવાની શક્યતાવાળો હશે એવું આ સોફ્ટવેર આપણને એનાલિસિસ આપે છે. અને એ દ્વારા આપણે વધારે સારો ગર્ભ સિલેક્શન કરી શકીએ છીએ. સામાન્ય રીતે કોઈ પણ કંપની કોઈ પણ આવા સોફ્ટવેર માર્કેટમાં મૂકે ત્યારે ઘણા બધા કેસનો સ્ટડી એમના સોફ્ટવેરમાં કરતા હોય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એક સાયન્સ છે જેમાં સોફ્ટવેરને પહેલાં નોર્મલ એમ્બ્રિયો ફીડ કરવામાં આવે કે આ એમ્બ્રિયો સારો છે એ એમને શીખડાવવામાં આવે. આવા એમને 3000, 4000, 5000 એમ્બ્રિયો સતત ફીડ કર્યા પછી સોફ્ટવેરને એમનું નોલેજ આવે કે આ એમ્બ્રિયો છે એ સારી કક્ષાના છે. પછી એમને નબળી કક્ષાના એમ્બ્રિયો કે ખરાબ એમ્બ્રિયો ફીડ કરવામાં આવે. એટલે એમને એક શીખડાવ્યું હોય સોફ્ટવેરને કે આમાંથી કોને સારા ગણવા અને કોને ખરાબ ગણવા. એ સતત અભ્યાસ પછી જે સોફ્ટવેર ડેવલપ થયો હોય એમાં એ લોકોએ પહેલાં ઘણા બધા દર્દીઓનું એક્સપોઝર લીધું હોય, શીખ્યા હોય કે આ રિપોર્ટિંગ બરાબર થાય છે કે નહીં. તો મને ખ્યાલ છે ત્યાં સુધી આઇજીનોમિક્સ કંપનીએ જે સોફ્ટવેર બનાવ્યો છે એ લોકોએ ઓસ્ટ્રેલિયામાં 3000 દર્દી ઉપર આ કેસ સ્ટડી કરેલો અને એ 3000 દર્દીના રિપોર્ટિંગ જ્યારે કંઈક ઇફેક્ટિવ દેખાયા, સારા દેખાયા, પછી એમણે માર્કેટમાં મૂકેલો છે. તો એવું કહી શકાય કે ખૂબ સારી વિશ્વસનીયતા આ સોફ્ટવેરની છે. અને રૂટીન તમે આઈવીએફ કરો એના કરતાં આ સોફ્ટવેરના માધ્યમથી તમે ગર્ભનું સિલેક્શન કરી અને આઈવીએફ કરો તો તમને આઈવીએફમાં જે ટેકનોલોજીમાં પરિણામની ટકાવારી છે એ વધારી શકાય. સાયન્ટિફિક રીતે કેટલું શક્ય છે એ અત્યારે કેવું મુશ્કેલ છે, કેમ કે હજી આ બધી ટેકનોલોજી નવી આવી છે. આ ટેકનોલોજી થકી જે બાળકો જન્મ્યા છે એ માનસિક રીતે વધારે સારા છે કે નહીં એ જ્યારે બાળક મોટું થશે ત્યારે જ આપણને ખ્યાલ આવશે. એટલે અત્યારે આપણે
કંપનીએ જે કાંઈ સ્ટડી કર્યો છે એ સ્ટડીના આધારે એમનો પ્રયોગ ચાલુ થયો છે. હજુ બહુ લાંબો સમય નથી થયો. કદાચ એમના બાળકો પણ આવ્યા હશે, પણ એ બાળકોની માનસિક સ્વાસ્થ્ય ત્યાં કેટલી વધારે સારી છે એ હજુ આપણે એનાલિસિસ કે આપણે એનું જવાબ આપી શકાય એવું નથી. ના, આમાં નુકસાન બિલકુલ નથી, કેમ કે આમાં કોઈ એમ્બ્રિયોને આપણે નુકસાન નથી કરવાના. ગર્ભ જે બન્યો છે એ ગર્ભની ઇમેજીસ છે એ આપણે સોફ્ટવેરને સોંપવાની છે, એટલે ફોટો પાડીને મોકલવાનું છે. એમાં કોઈ આપણે એમ્બ્રિયોને કોઈ નુકસાન નથી કરતા, કે માતાને તો બિલકુલ એમાં ક્યાંય નુકસાની નથી આવતી, એટલે સોફ્ટવેરનું નુકસાન બિલકુલ નથી. એક વખત બાળક જન્મી જાય પછી તો બધા બાળકો સરખા જ આવવાના છે, પણ બાળકની 9 મહિનાની જર્ની વધારે સારી રીતે કયો ગર્ભ પાર પાડી શકશે એ જાણવા માટેની આ ટેકનોલોજી છે. એટલે હું એવું કહીશ કે પ્રેગ્નન્સી ઇમ્પ્લાન્ટ થવી, IVF થકી સફળતા મળવી અને સફળ પ્રેગ્નન્સી રહ્યા પછી એ સફળ બાળકના રૂપે પરિણમવી, એ પ્રોસેસ છે એ વધારે સારો આપણે આ ટેકનોલોજી થકી કરી શકશું. દરેક દર્દી, જે દર્દીને IVFની સારવારની આવશ્યકતા છે એ દરેક દર્દીમાં આપણે આ સોફ્ટવેર વાપરીએ તો આપણે દર્દીને પરિણામની ટકાવારી વધારી શકીએ. ના, હું માનું છું ત્યાં સુધી આ ટેકનોલોજી એવી કોઈ ખર્ચાળ નહીં હોય, કેમ કે સોફ્ટવેર આધારિત છે, જેમાં કોઈ કેમિકલ કે કોઈ બીજી કોઈ મેડિસિનનો ખર્ચો નથી. એટલે સોફ્ટવેરની શું કોસ્ટ આવે છે એ બહુ મને અનુભવ નથી, પણ સોફ્ટવેરનું કોસ્ટિંગ સિવાય રેગ્યુલર જે રિપોર્ટિંગ કરવાનું છે એમાં આપણને કંઈ ખાસ ખર્ચો આવે એવી શક્યતા નથી. એટલે દરેક દર્દીને પરવડે એવી આ ટેકનોલોજી હોઈ શકે. બિલકુલ નહીં, આમાં આપણે બાળકની જાતિ કે એવું કંઈ જોવાનું આવતું નથી. આમાં બાળકની ક્વોલિટી આપણે નક્કી કરી શકીએ, ગર્ભની ક્વોલિટી નક્કી કરી શકીએ છીએ. એટલે એમાં કોઈ જેન્ડર સિલેક્શન કે એવું કોઈ બાળકનું દીકરો દીકરી જોવાનું કે એવું કોઈ પ્રશ્ન નથી આવતો. એટલે ભ્રૂણ હત્યાનો કોઈ પ્રશ્ન નથી, નુકસાનીનો કોઈ પ્રશ્ન નથી. સોફ્ટવેરનો ખર્ચ જે કાંઈ આવશે એ કદાચ પેશન્ટના ખર્ચમાં એડ થાય થોડો ઘણો, પણ એ સિવાય એવું કહી શકાય કે આપણે એનાથી કોઈ નુકસાન નથી. બિલકુલ નહીં. આપણા ઇન્ડિયામાં આ સોફ્ટવેર અમારી જ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે વર્કિંગ છે અને આપણે ઘણા બધા ગર્ભ સિલેક્શનમાં એનો ફાયદો લઈએ છીએ. વૈજ્ઞાનિક ક્ષેત્રે દિવસે ને દિવસે પ્રગતિ થઈ રહી છે. સ્પર્મને ફ્રીજમાં સ્ટોર કરવાથી લઈ બાળકના દેખાવ સુધી હવે ટેકનોલોજી પહોંચી ગઈ છે. અમેરિકામાં આ અંગે રિસર્ચ થઈ ચૂક્યું છે, જેથી ટૂંકા ગાળામાં આ ટેકનોલોજી સર્વસુલભ પણ બની શકે. ત્યારે નિષ્ણાંતોની સલાહ મુજબ હવે તમે પણ તમારા બાળકના માનસિક સ્વાસ્થ્ય, જ્ઞાનાત્મક ક્ષમતા અને દેખાવ અંગે પણ જાણી શકશો.